નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌની યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ કુક પર। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે મોક ટેસ્ટ 8 ની અંદર પૂછાયેલા ગણિત અને રીઝનિંગના કુલ 60 પ્રશ્નોનું વિડીયો સોલ્યુશન જોવાના છે। અગાઉ આપણે જે મોક ટેસ્ટ 1 થી 7 લીધી હતી તો એનું વિડીયો સોલ્યુશન આપણે અગાઉ અપલોડ કરેલું છે, તો તમે એ પણ જોઈ શકો છો। વધુમાં કોઈ મિત્રોને મોક ટેસ્ટની માહિતી જોતી હોય કે ભાઈ ફ્રી મોક ટેસ્ટ આપવી હોય તો ત્યાંથી આપી શકાય છે। મોક સિરીઝનું સંપૂર્ણ આયોજન, એનું ટાઈમ ટેબલ શું છે એની સંપૂર્ણ વિગત તમને આપણી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપણી ટેલિગ્રામ ચેનલની લિંક પણ મળી જશે। તો વધારે વાત નહીં કરતા આપણે મોક ટેસ્ટ 8 ની અંદર પૂછાયેલા જે 1 થી 60 પ્રશ્નો હતા ગણિત અને રીઝનિંગના એનું આપણે સોલ્યુશન શરૂ કરીશું। તો સૌથી પહેલો પ્રશ્ન એવો હતો કે દૂધ અને પાણીના 140 લીટર મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 5:2 છે। તેમાંથી 28 લીટર મિશ્રણ કાઢી એટલી જ માત્રામાં પાણી ઉમેરવામાં આવે અને આ પ્રક્રિયા 2 વખત પછી કરવામાં આવે છે તો અંતિમ મિશ્રણમાં દૂધની માત્રા કેટલી હશે? હવે આપણને ખબર છે કે જે મિશ્રણ જે છે એ કેટલું છે તો ભાઈ 140 લીટરનું મિશ્રણ છે, બરાબર છે। એમાં દૂધ અને પાણીનો રેશિયો આપણને આપેલો છે તો એ પણ આપણે અહીં લખી દઈએ કે દૂધ જે છે અને પાણી છે એનું પ્રમાણ કેટલું છે તો કે ભાઈ 5:2 ના પ્રમાણમાં એ છે, બરાબર છે। હવે આપણને પ્રમાણ આપ્યું હોય, કુલ જથ્થો આપ્યો હોય તો આપણે એ બંનેની જે ક્વોન્ટિટી છે એ શોધી શકીએ છીએ। તો આપણને ખબર છે કે બંનેનું જે છે ટોટલ કેટલું છે તો કે 7 એકમ જેટલું આ બંનેનું જે એકમમાં 7 એકમ છે અને એનો જથ્થો કુલ કેટલો છે તો કે 140 લીટર છે। તો આપણને 1 એકમની વેલ્યુ મળી જશે। તો એ વેલ્યુ કેટલી મળે છે તો કે આપણે 140 ને 7 વડે ભાગીએ એટલે આપણને 1 એકમની વેલ્યુ મળે છે તો એ કેટલી છે તો કે ભાઈ 20 છે। એનો મતલબ એવો છે કે આ 5 ને હું 20 વડે ગુણીશ તો મને 20 5 100 તો આ જે 140 લીટર હતું એમાંથી 100 લીટર દૂધ છે અને બાકીનું 20 × 2 કરીએ તો 40, તો એ જે 40 લીટર જે છે એ પાણી છે। હવે શું થાય છે તો કે આ મિશ્રણમાંથી આપણે 28 લીટરનું મિશ્રણ બાદ કરીએ છીએ તો જ્યારે બહાર કાઢીશું તો એને દૂધ પણ નીકળશે અને પાણી પણ નીકળશે તો એ કેટલા પ્રમાણમાં નીકળશે તો કે ભાઈ મિશ્રણમાં જેટલા પ્રમાણમાં હશે એટલા પ્રમાણમાં નીકળશે। તો હું એવું કહું કે આ 28 લીટર મિશ્રણ આપણે બહાર કાઢીએ છીએ તો એની અંદર પણ જે દૂધ હશે અને જે પાણી હશે એ કેટલું હશે તો કે 5:2 ના પ્રમાણમાં જ હોવાનું એટલે ટોટલ 7 એકમ જેટલું હશે, બરાબર છે। અને આ જે 7 એકમ એટલે કેટલું છે તો અત્યારે આપણે જે મિશ્રણ બહાર કાઢીએ છીએ એની વાત છે તો આ 7 એકમ 28 લીટરનું છે એટલે આપણને ખબર છે કે ભાઈ 7 4 કેટલા થાય તો કે 28 થાય તો 1 એકમની વેલ્યુ આપણને 4 જેટલી મળી ગઈ છે, 4 લીટર। તો જે દૂધ કેટલું નીકળશે તો કે 5 4 20 અને આવડા જે છે એ 4 2 8। હવે તમે આનો અર્થ એવો થયો કે જ્યારે 28 લીટર મિશ્રણ બહાર કાઢો છો તો એની અંદર 20 લીટર જેટલું દૂધ નીકળી જશે અને 8 લીટર જેટલું છે એ પાણી નીકળશે। હવે દૂધ આપણે શોધવાનું શું છે તો ભાઈ અંતિમ વખત તમે જ્યારે આ પ્રક્રિયા પૂરી કરો છો ત્યારે છેલ્લે દૂધ કેટલું વધે છે તો આપણને ખબર છે કે જે નીકળે છે કેટલું તો કે 20 જેટલું દૂધ 20 લીટર દૂધ નીકળે છે અને કેટલામાંથી નીકળે છે તો કે ભાઈ ટોટલ જે 100 લીટર દૂધ હતું આપણને ખબર છે કે આપણે દૂધની જ વાત કરીએ છીએ, મિશ્રણ 140 નું હતું પણ દૂધ તો 100 લીટર જ હતું તો આપણે 100 માંથી 20 લીટર જેટલું નીકળે છે। એનો મતલબ શું છે કે 1/5 એટલે 5 ભાગ હોય એમાંથી 1 ભાગ જેટલું નીકળી જાય છે। તો હવે વધે કેટલું તો હવે એ પણ આપણને ખબર પડી જાય કે 4/5 જેટલું દૂધ છે એ વધે। તો હવે આપણે દૂધ પરની આ આખી પ્રોસેસ સંપૂર્ણ સમજીએ કે ભાઈ જ્યારે 100 લીટર દૂધ હતું એમાંથી જ્યારે આ પ્રક્રિયા આપણે કરીએ છીએ 28 લીટર કાઢીએ છીએ અને પછી પાછું 28 લીટર પાણી એડ કરીએ છીએ તો દૂધ 1/5 જેટલું નીકળી જશે અને વધશે કેટલું તો કે 4/5 જેટલું વધશે। એનો મતલબ કે 100 માંથી આપણે 4/5 ભાગનું દૂધ છે એ હવે વધશે। અને બીજું તમને શું કીધું કે આ પ્રક્રિયા હજુ 2 વખત કરવામાં આવશે તો હજુ આપણે એને 4/5 અને 4/5 વડે આપણે ભાગી દઈશું, ગુણી દઈશું, બરાબર છે। તો હવે આ આખું ઇક્વેશન આપણે જ્યારે સોલ્વ કરશું તો આપણને પરિણામી મિશ્રણની અંદર દૂધ કેટલું હશે એનો જવાબ મળશે। તો આપણને ખબર છે કે 55 કેટલા છે 25 અને આપણે છેલ્લું 25 4 100 4 × 4 એટલે 16 અને 16 × 16 કરો તો કેટલા થાય તો 256 થાય અને 256 ભાગ્યા તમે જ્યારે 5 કરો તો તમને પરિણામી મિશ્રણની અંદર દૂધ કેટલા પ્રમાણમાં હતું એ તમને જવાબ મળી જાય। એટલે હવે આપણે 256 એને ભાગ્યા 5 કરો તો 55 થશે 25, બરાબર છે ને। એટલે 1 6 પછી તો 5 અહીંયા 0 આવશે સોરી અને 6 તો 5 એકા 5 અને 1 વધે છે એટલે 51.2 લીટર આપણે આનો જ્યારે છેદ ઉડાડીએ છીએ
તો 51.2 લીટર જેટલું આપણે દૂધ પરિણામી મિશ્રણમાં વધશે. સિમ્પલ ભાગાકાર કર્યો છે, બીજું કશું જ કર્યું નથી. આ 256 હતા, એને આપણે 5 વડે ભાંગીએ તો 50 કેટલા થાય છે ભાઈ? 25 થાય છે. હવે ઘણા બધા મિત્રોને ટ્રેડિશનલ વેમાં ભાગાકાર કરવામાં શરમ આવતી હોય તો શરમમાં દાખલો ખોટો ના પડે એ જોઈ લેવાનો, બરાબર છે. એટલે અહીં 0 વધશે, ઉપરથી જ્યારે 6 આવે તો 5 એકા 5, બરાબર છે. એટલે અહીં શું વધે? 1. હવે ભાગ ના ચાલે એટલે આપણે ખબર છે કે પોઈન્ટ મૂકી દઈએ છીએ. ઘણા લોકોને જો ભાગાકાર આવડતો ના હોય તો એમને પહેલા ભાગાકાર કઈ રીતે કરવા એના વિડીયો પણ YouTube પર છે, તો એ તમે જોઈ શકો છો. એટલે હવે અહીં 0 મૂકીને તમે 5 વડે 10 કરીને 0 તમારો જવાબ આવી જશે. એટલે સિમ્પલ અહીં ભાગાકાર જ કરેલો છે, બીજું કશું નથી કરેલું. એટલે આ પ્રકારના દાખલામાં તમારા જે બેઝિક અમુક કોન્સેપ્ટ હોય એ ક્લિયર હોય તો વાંધો નહીં આવે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે અવિનાશની કાર્યક્ષમતા ભાવિક કરતા 2 ગણી છે. એટલે અહીં 2 વ્યક્તિ છે, તો એક છે એ અવિનાશ છે અને બીજો જે વ્યક્તિ છે એ કોણ છે? તો ભાવિક છે. તો આ બંને મેં અહીં લખી દઉં છું. હવે વાત પહેલા થાય છે ક્ષમતાની, તો પહેલા આપણે ક્ષમતા લખી દઈએ. અવિનાશની ક્ષમતા 2 ગણી છે, તો આની ક્ષમતા 2 કહી દઉં અને આ ભાવિક જે છે એની ક્ષમતા 1 કહી દઉં છું. હવે આથી કોઈ કાર્યને પૂરું કરવા માટે અવિનાશ ભાવિક કરતા 10 દિવસ ઓછો સમય લે છે, તો બંને ભેગા મળીને આ કામ જે છે એ કેટલા દિવસની અંદર પૂરું કરશે? હવે આપણને ખબર છે કે ક્ષમતા જે છે અને સમય જે છે એ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હશે. તો આપણે આને 1 સમય લાગશે અને આને 2 સમય લાગશે. વ્યસ્ત કરી દીધું છે. 1 2 ક્ષમતા હતી તો 2 1 એનો સમય થઈ જશે. હવે કીધું છે શું? તો કે ભાઈ આ એવું કહે છે કે ભાઈ અવિનાશ જે છે એ 10 દિવસ ઓછો સમય લે છે. તો આપણને ખબર છે કે બંનેનો સમય ઓછો સમય લે છે એ શું છે? તો કે બંનેનો તફાવત છે. કે એક જણ 10 દિવસમાં કરતો હોય, બીજો 20 દિવસમાં કરતો હોય, તો આ બંનેનો જે તફાવત છે એ વાત કરે છે. તો અહીં આપણને સમયનો જે તફાવત છે તે 1 એકમ જેટલો આપેલો છે અને 1 એકમની વેલ્યુ આપણને ખબર છે કેટલી છે? તો ભાઈ 10 દિવસ છે, તો 10 દિવસ લખી દીધા છે. તો હવે આ કામ પૂરું કરવા માટે કુલ કેટલો સમય લાગશે કોઈનો પણ તમે શોધી લો. માની લો કે તમે અવિનાશનો શોધો, પહેલા તો આપણે કુલ કામ શોધવું પડશે. તો આપણને ખબર છે કે ભાઈ કામ જોતું હોય તો ક્ષમતાનો સમય સાથે ગુણાકાર કરવો પડે. તો પહેલા આપણે સમય શોધો અને પછી એને તમે ક્ષમતા સાથે ગુણાકાર કરો. તમે અવિનાશની સાથે કરો તોય ચાલે, ભાવિક સાથે કરો તોય ચાલે, કાર્ય તમને હંમેશા સમાન મળશે. તો આપણને 1 એકમની વેલ્યુ મળી ગઈ છે 10 દિવસ. તો આપણને ખબર છે કે અવિનાશ જે છે એને સમય પણ 1 એકમ જેટલો જ લાગે છે. એનો મતલબ એવો છે કે અવિનાશ 10 દિવસ સુધી કામ કરે છે એટલે કામ પૂરું થઈ જાય છે. તો એ 1 દિવસની અંદર કેટલું કામ કરે છે? તો કે 2 એકમ જેટલું. તો 1 દિવસમાં 2 એકમ કરે છે, તો 10 દિવસમાં કેટલું કરે? તો સીધી વસ્તુ છે કે 20 એકમ જેટલું કુલ કામ જે છે એ કરશે. એનો મતલબ એવો છે કે કુલ કામ છે એ 20 એકમ છે. 20 એકમ એટલે શું? તો ભાઈ 20 ઈંટ બનાવવાનું હોય, 20 કુવા ખોદવાનું હોય, અથવા તો 20 દિવાલ ચણવાનું હોય, કોઈ પણ હોઈ શકે. તો પ્રશ્ન એવો છે કે ભાઈ બંને સાથે મળીને જ્યારે કામ કરે છે તો એ કેટલા દિવસની અંદર પૂરું થશે? તો આપણને સીધી રીતે ખબર પડી જવી જોઈએ કે બંને સાથે કામ કરે તો આ બંનેની જે ક્ષમતા છે એનો ગુણાકાર આપણે બંનેનો સરવાળો કરીને કુલ કામ વડે એને ભાગી દેવાનું છે. એટલે આપણે 20/3 કરીશું 3. એટલે આ આપણો જવાબ આવી ગયો. આ 20/3 ને તમે લખો તો ભાઈ 6 તેરી 18 અને 2 એટલે 6.2/3. તો ક્યાં છે ઓપ્શન? આ 6.2/3. હવે આ કઈ રીતનું છે? હવે મેં તમને કદાચ એવું કહી દીધું હોત કે ભાઈ અવિનાશ જે છે, હું તમને થોડું એક્સપ્લેન વધારે કરું છું ડિટેલમાં, કદાચ કોઈ ના સમજાયું, અને એક ભાવિક હોય. હવે મેં તમને આવું કીધું હોય કે ભાઈ અવિનાશ જે છે એ 10 દિવસની અંદર કામ પૂરું કરે છે, ભાવિક જે છે તે 20 દિવસની અંદર પૂરું કામ કરે છે, તો બંને ભેગા મળીને કેટલા દિવસની અંદર કામ કરશે? તો આપણે શું કરતા કે આ બંનેનો લસા લેતા તો અહીં 20 દિવસ આવતું કે ના આવતું, અને અહીં એની ક્ષમતા કેટલી આવતી? તો 2 આવે અને અહીં એની 1 આવે. તો આપણે સીધું શું કરે કે ભાઈ 20/3 કરે. તો બસ આ જ વસ્તુ આપણે અહીં કરેલી છે. પણ રકમની અંદર આપણને બંનેને કામ કરવા માટેનો સમય આપેલો નહોતો, એટલે આપણે પહેલા એનો સમય શોધ્યો હતો, બરાબર છે. ત્યાર પછીનો દાખલો છે કે એની કાર્યક્ષમતા B કરતા 2 ગણી છે. જો બંને ભેગા મળી કોઈ કામ 14 દિવસમાં પૂરું કરે છે તો એ એકલું આ કામ કેટલા દિવસમાં કરશે? એક આ સૂત્ર છે, કદાચ તમને ખબર હોય તો આ કાર્ય જે છે આપણે કુલ કામ જોતું હોય તો ક્યારે મળે? તો કે ભાઈ કોઈ પણ વ્યક્તિની જે ક્ષમતા હોય એની સાથે એને કુલ સમય જે હોય એનો આપણે ગુણાકાર કરી દઈએ. આમ તો આ ચેપ્ટર આપણે ભણાવેલું છે તો એની અંદર ક્યાંય આપણે સૂત્રનો ઉલ્લેખ જ નથી કરતા, ડાયરેક્ટ કોન્સેપ્ટથી જ સમજાવીએ છીએ, પણ દરેક જગ્યાએ ઇનડાયરેક્ટલી આ સૂત્રનો ઉપયોગ થતો હોય છે. હવે આપણને શું કીધું છે કે ભાઈ એ જે છે તો એની કાર્યક્ષમતા B કરતા 2 ગણી છે. તો હું એવું કહી દઉં કે ભાઈ એ જે છે એની કાર્યક્ષમતા 2 હોય અને આ જે B છે તો એની કાર્યક્ષમતા હું કહી દઉં છું 1 છે. તો બંનેની ભેગી કાર્યક્ષમતા કેટલી થશે? તો ભાઈ બંનેની ભેગી કાર્યક્ષમતા 3 એકમ જેટલી થશે, બરાબર છે. હવે આપણને ક્ષમતા મળી ગઈ છે, કેટલી છે? તો ભાઈ 3 છે. અને આપણને રકમની અંદર બંનેને કામ પૂરું કરવા માટે લાગતો સમય પણ આપેલો છે, કેટલો છે? તો કે ભાઈ એ 14 દિવસ છે. તો હું 3 × 14 કરીશ તો આજે મને મળશે ને એ શું મળશે?
તો કે ભાઈ મને કુલ કામ મળશે. તો આ કર્યા મેં 14 ગુણ્યા 3. આ મને કુલ કામ મળી ગયું. બરાબર, આપણે આમ જેમ હોય ને કે ભાઈ A અને B હોત અને આને આપણે સમય આપ્યો હોત તો આવી રીતે આપણે જે અહીં મળે ને એ કુલ કામ મળે. તો એ કુલ કામ આપણને 14 ગુણ્યા 3 મળી ગયું છે. તમે 14 ગુણ્યા 3 ડાયરેક્ટ ગુણાકાર કરી દો તોય ચાલે, પણ આપણે હજી ભાગાકાર કરવાનો બાકી છે, હજી ગુણાકાર નથી કરતા. તો પ્રશ્ન શું પૂછો છો? તો કે ભાઈ એ એકલાને આ કામ પૂરું કરવા માટે કેટલો સમય લાગે? તો હવે આપણને ખબર છે કે ભાઈ A ની ક્ષમતા કેટલી છે? તો કે ભાઈ આ જે A છે તો એની ક્ષમતા 2 છે. તો હવે કુલ કામ કેટલું છે? તો ભાઈ 14 ગુણ્યા 3. તો એના છેદમાં હું 2 કરી દઉં તો મને A નો સમય મળી જાય. આ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ, બરાબર ને? હવે અહીં માની લો કે તમને આની ક્ષમતા છે A ની, તો આ ક્ષમતા 2 હોય અને B ની ક્ષમતા આ છે, અને અહીં આપણે કુલ કામ 14 ગુણ્યા 3 મળ્યું છે. તો હવે તમને ખ્યાલ આવી જશે કે હું તમને એવું પૂછું A ને કેટલો સમય લાગશે, તો તમને ખબર છે કે આ કુલ કામ ભાગ્યા હું 2 કરી દઈશ. તો બરાબર છે, તો છેદ ઉડાડીએ 7 2 14 અને 7 તેરી 21. તો A એકલાને આ કામ પૂરું કરવા માટે કેટલો સમય લાગશે? તો કે 21 દિવસ જેટલો સમય લાગશે. બરાબર છે. કોન્સેપ્ટ વાળા દાખલા છે, આ પ્રકારના દાખલા પૂછાઈ શકે એટલે હું આમાં ડિટેલમાં એક્સપ્લેન કરું છું. બાકી તમને આ પ્રકારના દાખલા જ્યારે પણ આવે બહુ ઇઝીલી 15 થી 20 સેકન્ડની અંદર જ આ દાખલાઓ ગણાઈ જશે. બરાબર છે. ત્યાર પછીનો દાખલો છે કે એક વેપારીને 10% વળતરે ₹450 ની છાપેલી કિંમત પર અમુક ટી-શર્ટ લાવે છે. લાંબા સમય સુધી તે ન વેચાતા વેપારી દરેક ટી-શર્ટ ₹360 માં વેચી દે છે. તો આ ટી-શર્ટ પર ગ્રાહકને કેટલા ટકા વળતર મળ્યું કહેવાય? હવે રકમ તમે સમજો કે ભાઈ એક ટી-શર્ટ જે છે એની છાપેલી કિંમત કેટલી છે? તો કે ભાઈ ₹450 છે. વેપારી પહેલા ક્યાંકથી તો ખરીદશે ને, એને વેચવું હોય તો એ જ્યારે ખરીદવા જાય છે તો એને 10%ની વળતર મળે છે, 10% છૂટ મળે છે, 10% ડિસ્કાઉન્ટ મળે છે. તો વેપારી આજે 450 માં એને 10%ની છૂટ મળે એટલે કેટલા રૂપિયાની છૂટ થાય? તો કે ભાઈ આપણે છેદ ઉડાડીએ તો કે ભાઈ ₹45 એને ડિસ્કાઉન્ટ મળશે. તો 450 નું 45% ડિસ્કાઉન્ટ મળે તો એ કેટલા રૂપિયામાં? તો કે ભાઈ એ 405 રૂપિયામાં આ ટી-શર્ટ ખરીદીને લઈને આવશે. હવે એ પડ્યું રાખે છે પણ એને વેચાતું નથી, ઘણો ટાઈમ થઈ ગયો. તો હવે એ શું કરે છે? તો કે ભાઈ એ કોઈ પણ એક કસ્ટમરને પકડશે અને એને 360 રૂપિયામાં આ ટી-શર્ટ વેચી દે છે. આમાં એ ભાઈ પોતે શું કરે છે? લોસ ખાઈ લે છે. બરાબર છે, ચલો ખોટ ખાઈ લઈએ પણ આ કાઢી મૂકીએ. તો એ જ્યારે વેચે છે ત્યારે એને 360 રૂપિયામાં એક કસ્ટમરને વેચે છે. તો આ જે છે એનું શું છે? તો કે ભાઈ ગ્રાહક છે. બરાબર છે. તો આ મેં ગ્રાહકને કેટલા રૂપિયામાં પડ્યું એ લખ્યું છે. તો ભાઈ ગ્રાહકને પડ્યું છે 360 રૂપિયામાં. તો પ્રશ્ન એવો છે કે ભાઈ આ ટી-શર્ટ પર ગ્રાહકને કેટલા ટકા વળતર મળ્યું કહેવાય? તો તમે જુઓ કે આ જે શર્ટ ગ્રાહકે 360 રૂપિયામાં ખરીદ્યું છે તો એની મૂળ કિંમત કેટલી હતી? તો કે ભાઈ એ તો હતી 450 રૂપિયા અને ગ્રાહકને મળ્યું કેટલામાં? તો કે ભાઈ 360 રૂપિયામાં. એટલે તમે જુઓ ને ઓલમોસ્ટ 450 માંથી તમે 360 બાદ કરો તો કેટલા? તો 90 રૂપિયા જે છે એને ડિસ્કાઉન્ટ મળ્યું છે. અને 90 રૂપિયા એ 450 ના કેટલા ટકા થાય એ મારે જોતું હોય તો છેદમાં હું કરી દઉં 450 અને એને ગુણ્યા 100. છેદ ઉડાડી દઈએ તો આ 0 0 ગયો, આ 45 ગુણ્યા 2 અને 10 ગુણ્યા 2 એટલે શું થશે? તો કે ભાઈ 20% વળતર એને મળ્યું કહેવાય. બરાબર છે. તો 20% એ સાચો જવાબ થશે. ત્યાર પછીનો એક પ્રશ્ન છે કે ભાઈ સાડીનો એક વેપારી 25% વળતરે ₹1600 ની છાપેલી કિંમત વાળી અમુક સાડી લાવે છે. આ દરેક સાડી ₹1440 માં વેચે છે. તો સાડી દીઠ કેટલા રૂપિયા નફો અથવા તો ખોટ થાય? તો પ્રશ્ન ખૂબ સિમ્પલ છે. તમારો કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમે આનો વિધિન 15 સેકન્ડમાં જવાબ આપી શકો. અને કોઈ પણ રકમ આવા તમને જે ઈઝી દાખલા લાગે એની રકમને 2 વખત વાંચવાની તો ખૂબ ધીરે ધીરે વાંચવાની ટેવ પાડશો તો માર્ક ઓછા કપાશે. પેપર જે સહેલા હોય એમાં આઉટ થતું હોય છે કે ભાઈ પ્રશ્નો તો સહેલા હોય છે પણ આપણે ઉતાવળમાં એના માર્ક કપાઈ જતા હોય છે. એટલે સહેલા પ્રશ્નપત્રમાં આપણે જો સ્કોરિંગ કરીએ છીએ એમાં બધાને સ્કોરિંગ થવાનું છે. એટલે એનું મેરિટમાં આવવા માટે આપણે મિનિમમ ભૂલો અથવા તો નહિવત ભૂલો કરવાની છે. તો એના માટે રકમ ખાસ વાંચી લેવાની, બાકી દાખલામાં કંઈ હોતું નથી. હવે 1600 રૂપિયા કિંમત છે. બરાબર છે. એમાં તમને 25% વળતર મળે છે. એટલે તમે 1600 ના 75% એ તમે એની કિંમત ચૂકવશો. અથવા તો તમે એવું કરો કે ભાઈ ચલો આના જે છે એ 25% એટલે કેટલા રૂપિયા વળતર મળ્યું એ આપણે પહેલા શોધી લઈએ. બરાબર છે. તો આ આપણે છેદ ઉડાડે 25 8 200 થાય. બરાબર છે. એટલે 200 ગુણ્યા આપણે બીજા 200 એડ કરી દઈએ એટલે 400 રૂપિયા. 25 ગુણ્યા 16 કરો તો 400 રૂપિયાનું એને ડિસ્કાઉન્ટ મળ્યું હશે. એનો મતલબ શું થયો કે ભાઈ 1600 રૂપિયામાં એને 400 રૂપિયા ડિસ્કાઉન્ટ મળ્યું એટલે આ સાડી જે છે એ 1200 રૂપિયામાં ખરીદે છે. તો આ વસ્તુ આપણને ખબર પડી ગઈ કે વેપારી જે છે એને 1200 રૂપિયામાં સાડી મળી છે. હવે એ વેચે છે કેટલામાં? તો તમે 1440 રૂપિયામાં વેચે છે. તો હું લખી દઉં 1440 રૂપિયા. તો
તો આપણને સીધું દેખાય છે કે ભાઈ 1200 રૂપિયામાંથી 1440 રૂપિયા એટલે એને 240 રૂપિયાનો સીધો નફો કમાયો છે. તો 240 રૂપિયા જે છે એ સાચો જવાબ થશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે એક વસ્તુની કિંમતમાં 30% જેટલો વધારો કરવામાં આવે અને ત્યારબાદ તેના પર 10%ના બે સતત વળતર આપવામાં આવે તો અંતે આ વસ્તુની કિંમતમાં શું વધારો કે ઘટાડો થયો હશે. હવે હું તમને પહેલા એવું કહી દઉં કે કોઈ વસ્તુની કિંમત આપણે 100 રૂપિયા ધારી લીધી છે અને એમાં 30%નો તમે વધારો કરી દીધો એટલે પહેલા એ થઈ ગઈ કેટલાની તો ભાઈ 130 રૂપિયા એ વસ્તુની કિંમત થઈ ગઈ. આવી એવું માનો કે 100 રૂપિયાની વસ્તુમાં 30% વધારે હવે કેટલા થઈ ગયા 130 રૂપિયા થઈ ગયા છે. હવે આપણે એને બે વખત સતત ડિસ્કાઉન્ટ આપશું. તો પહેલી વખત તમે જ્યારે 10%નું ડિસ્કાઉન્ટ આપો છો એટલે કેટલા થશે તો કે 13 રૂપિયા તમે ડિસ્કાઉન્ટ આપો છો. એનો મતલબ શું છે કે 130 રૂપિયાની જે વસ્તુ હતી એમાં તમે 13 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી દીધું તો હવે એ વસ્તુ કેટલા રૂપિયાની થઈ તો કે 117 રૂપિયાની વસ્તુ થઈ ગઈ. ફરી વખત તમે એમાં 10%નું ડિસ્કાઉન્ટ આપો છો તો આ 10%નું ડિસ્કાઉન્ટ તમે કરી દો છો તો કેટલા થશે તો આ 0 ઉડી ગયા આ 0 ઉડી ગયા એમાં 11.7 એટલે 11.7 તમે ફરી વખત ડિસ્કાઉન્ટ આપો છો તો 117 રૂપિયામાંથી 11.7 તમે બાદ કરો તો કેટલા થશે તો 105.3. હવે આ ફાઇનલ આપણે પ્રાઇસ આવી ગઈ છે. વસ્તુ કેટલાની હતી તો કોઈ 100 રૂપિયાની હતી. હવે છેલ્લે કેટલા રૂપિયાની થઈ છે તો કે ભાઈ 105.3 રૂપિયાની બરાબર. બાર બાકીમાં ભૂલ ના થાય 117 માંથી પહેલા 10 કાઢી નાખો એટલે 106 વધે છે. પછી સોરી એમાંથી તમે 10 કાઢો એટલે 107 વધે છે. 11 કાઢવાના છે હજુ એક કાઢી નાખો 106 પછીના તમે 0.5 કાઢો એટલે આપણે 105.3 આવી ગયા. હવે આપણે જવાબના એકદમ નજીક છીએ કે 100 રૂપિયાની વસ્તુ હતી હવે તમે 105.3 માં વેચો છો તો તમને સીધો 5.3%નો શું દેખાય છે પ્રોફિટ દેખાય છે બરાબર છે ને. આ કઈ રીતે છે તો તમને ખ્યાલ હશે એટલે આમાં વધારે આપણે ડીપમાં જતા નથી. ત્યાર પછીનો 7મો દાખલો છે કે જો વેચાણ કિંમત બમણી કરવામાં આવે તો નફો 3 ગણો થાય છે તો મૂળ નફાની ટકાવારી શોધો. હવે આ ખૂબ સરળ દાખલો છે પણ આનો કોન્સેપ્ટ જો તમને ખબર ના હોય તો આનો જવાબ તમારો ખોટો આવી શકે અને પોલીસ કોન્સ્ટેબલમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે એવું લાગે છે. તો ખાસ આનો કોન્સેપ્ટ તમારે સમજી લેવાનો છે. તો હવે આપણે એવું વિચારીએ કે પેલા વેચાણ કિંમત બમણી કરવાની વાત કરે છે તો આપણે એવું કહીએ કે ચલો કોઈ પણ એક વસ્તુ છે જેની વેચાણ કિંમત આપણે એવું કહીએ છીએ કે 100 રૂપિયા છે બરાબર છે. હવે આની અંદર નફો 3 ગણો થાય છે એવું કહે છે તો આ તમે જ્યારે 100 રૂપિયામાં વેચો છો ત્યારે તમને એની અંદર અમુક નફો થતો હશે કેમ કે આપણે શોધવાનું શું છે તો ભાઈ મૂળ નફાની ટકાવારી શોધવાની છે. તો તમે જ્યારે 100 રૂપિયામાં કોઈ વસ્તુને વેચો છો ત્યારે તમને કેટલા ટકા નફો થાય છે તો કે એ ખબર નથી પણ વેચાણ કિંમત હોય તો એની અંદર શું હોય તો ભાઈ એની અંદર તમને વસ્તુની મૂળ કિંમતે હોય અને નફામાં તમને જે રૂપિયા મળ્યા એ પણ હોય બરાબર ને. એને જ નફો કહેવાય કે ભાઈ 100 રૂપિયાની વસ્તુ લાવ્યો 200 રૂપિયામાં જ્યારે વેચું છું તો 200 રૂપિયાની અંદર મૂળ કિંમત પણ છે અને મારો નફો પણ છે. તો હું એવું કહી દઉં કે એક જે છે એ નફો હશે બરાબર છે અને એક જે હશે એ શું હશે તો કે ભાઈ એની મૂળ કિંમત હશે. તો આ એક એની મુખી હશે બરાબર છે. કેટલા પ્રમાણમાં છે શું રેશિયો છે એ આપણને નથી ખબર પણ આપણે એવું કહીએ છીએ કે નફો પણ હશે અને મૂળ કિંમત પણ હશે આની અંદર. હવે આપણે જ્યારે વેચાણ કિંમતને બે ગણી કરી દઈએ છીએ તો હવે નફો કેટલો રકમ કેટલી થશે તો કે 100 હતા એના થઈ ગયા છે 200 રૂપિયા બરાબર છે. રકમમાં જે કીધું છે એ જ લખીએ છીએ. તો હવે આપણને એવું કીધું છે કે ભાઈ નફો જે છે ને એ 3 ગણો થઈ જાય છે. એનો મતલબ શું છે કે 3 ગણો જે છે એ નફો છે એટલે 3 જે છે હિસ્સો એ નફો થયો અને એક તો આમાં મૂળ કિંમત તો એ રહેવાની છે બરાબર છે અને એ તો જેટલી હોય એટલી જ રહેવાની છે એમાં કોઈ ફેરફાર થવાનો નથી. તો હવે આપણે શોધવાનું શું છે મૂળ નફાની ટકાવારી. હવે તમે જુઓ કે ભાઈ મૂળ કિંમતની વેચાણ કિંમતની અંદર વધારો કેટલાનો થયો છે તો ભાઈ 100 રૂપિયા વેચાણ કિંમત હતી હવે એ 200 રૂપિયા થઈ ગઈ છે. તો જે વેચાણ કિંમતની અંદર વધારો છે એ 100 રૂપિયાનો છે બરાબર છે. રૂપિયા વાઇઝ આપણે જોઈએ છે ટકાવારીમાં પછી આપણે જઈએ તો 100 રૂપિયાની વસ્તુ જે પહેલા વેચતા હતા એ હવે તમે 200 રૂપિયામાં વેચો છો એનો મતલબ કે તમે 100 રૂપિયા જે છે એ વધારે લીધા છે. નફો કેટલો થાય છે તો કે 3 ગણો. હવે એક વસ્તુ તમે સમજો આ જે 3 ગણો છે તો પહેલા તો એમાં 1 ગણો નફો તો હતો જ ને. આ જ્યારે 100 રૂપિયામાં તમે વેચતા હતા ત્યારે તમારો એક નફો તો હતો જ તે તો નફો હવે 3 થયો તો નફામાં કેટલાનો વધારો થયો તો કે ભાઈ 3 છે પહેલા 1 હતો તો નફામાં જે વધારો થયો છે એ 2 એકમ જેટલો વધારો થયો છે. હવે 2 એકમ એટલે તમારા 100 રૂપિયા થાય છે. તો જ્યારે આપણને ખબર છે કે 1 એકમ નફો જ્યારે મૂળ વેચાણ કિંમત આપણે હતી જ્યારે આ વેચાણ કિંમત 100 રૂપિયા હતી ત્યારે 1 એકમ જેટલો નફો હતો અને આપણે હવે જ્યારે ડબલ કરી છે તો 2 એકમ જેટલો વધારો થાય છે. તો આપણે તો જોઈએ છે કે 1 એકમ એટલે કેટલા થાય તો કે આપણે 100 ભાગ્યા 2 કરી દઈએ તો 1 એકમની વેલ્યુ આપણને મળી જાય કેટલા રૂપિયા તો કે 50 રૂપિયા. તો
તો હવે આ 1 એકમ એટલે 50 રૂપિયા થાય છે એ તમે અહીં આવી જાઓ, આજે આપણું સમીકરણ છે ત્યાં, તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આજે 1 એકમ જે છે નફો એ કેટલા રૂપિયાનો છે, તો કે ભાઈ 50 રૂપિયાનો છે. હવે એક વસ્તુ ખાસ સમજી લો કે ભાઈ 50 રૂપિયા તમને નફો થાય છે અને વેચાણ કિંમત કેટલી છે, તો કે ભાઈ 100 રૂપિયા છે. તો સીધી વસ્તુ છે કે આની જે મૂળ કિંમત છે એ 50 રૂપિયા હોય ને તો જ આવું શક્ય બને કે ભાઈ 50 રૂપિયાની વસ્તુમાં તમને 50 રૂપિયાનો નફો થાય છે તો જ તમે એ વસ્તુને 100 રૂપિયામાં વેચી શકો. તો અહીં તમને ખબર પડી જવી જોઈએ કે 50 રૂપિયાની વસ્તુ પર 50 રૂપિયા તમને નફો મળે તો એ નફો કેટલો કહેવાય, 100% નફો કહેવાય. હવે તમે ઓપ્શન ઉપરથી સેજ અપ્રોચ અલગ રાખી શકો. કઈ રીતે કે ભાઈ તમે એવું વિચારો કે ભાઈ 100 રૂપિયા, તમને ખબર પડી કે જવાબ 100 જ આવે છે, તમે ફ્રી છો, તમે એ રીતે પણ વેરીફાઈ કરી શકો કે ભાઈ જો 100 રૂપિયાની વસ્તુ હતી, બરાબર છે, આ એની મૂળ કિંમત જ આપણે કહી દઈએ કે ચલો મૂળ કિંમત જે એ 100 રૂપિયા હતી. હવે આપણને ખબર છે 100% નફો થાય છે, તો હવે આપણે એની વેચાણ કિંમત છે એ 200 રૂપિયા કરી દઈએ છીએ. તો ચલો આ થઈ ગઈ 200 રૂપિયા. હવે આપણે આ વેરીફાઈ કરીએ છીએ જવાબને કે ભાઈ આ રીતે પણ તમે વિચારી શકો. હવે આ જે હતી એ મૂળ કિંમત હતી, 200 રૂપિયામાં આપણે એને વેચી છે, બરાબર છે. હવે આપણે શું કરીએ છીએ તો કે મૂળ કિંમત જે છે વેચાણ કિંમત જે છે એને 2 ગણી કરીએ છીએ. તો આજે 200 રૂપિયા હતા એને આપણે 2 ગણા કરીએ તો 400 રૂપિયા થશે. તો ખાસ સમજો કે જ્યારે તમે વેચાણ કિંમત અહીં 200 રૂપિયા હતી તો અહીં તમને કેટલા રૂપિયા નફો મળતો હતો, તો કે ભાઈ 100 રૂપિયાની વસ્તુ હતી, તમે 200 માં વેચો તો મને 100 રૂપિયાનો નફો મળતો હતો. હવે તમે જ્યારે એને 400 રૂપિયામાં વેચો છો ત્યારે તમને કેટલો નફો મળે છે, તો કે ભાઈ 300 રૂપિયાનો નફો મળે છે. તો તમે જુઓ અહીં નફો 3 ગણો કીધો તો અહીં 100 રૂપિયા હતો, અહીં 300 રૂપિયા, તો 3 ગણો થઈ ગયો કે નહીં, તો આખા પાટિયા અહીં બેસી જાય છે. તો આ રીતે પણ તમે આનો જવાબ લાવી શકો છો, બરાબર છે. 8મો દાખલો છે કે છાપેલી કિંમત પર 15% વળતર આપવા છતાં વેપારીને 20% નફો મળે છે. તો 170 રૂપિયામાં ખરીદેલી વસ્તુ પર વેપારીએ શું કિંમત છાપવી જોઈએ. હવે એક વસ્તુ તમે સમજો કે ભાઈ ચલો 170 રૂપિયા જે છે એમાં એ વેપારી ખરીદે છે. હવે એના ઉપર કોઈ પણ રકમ છાપશે, પણ જ્યારે એ વેચે છે ત્યારે એને 20% નફો મળે છે. તો એનો મતલબ એવો થયો કે ભાઈ આ 170 રૂપિયાની વસ્તુ જ્યારે પણ વેચાશે આ 170 છે એનો 100% છે, બરાબર છે. તો હવે એ વેચાશે ત્યારે એમાં એને 120% રકમ એને મળવાની છે. તો હું એવું કહી દઉં કે 120% રકમ એટલે કેટલી થાય. આવી રીતે તમે 83 મૂકો તો પણ ચાલે, બાકી તમે ડાયરેક્ટ આવું લખો કે 170 છે ગુણ્યા 120 થશે છેદમાં 100. આવી રીતે તમને આપણે નફાખોટમાં તમને ડાયરેક્ટ 83 મૂક્યા વિના પણ કઈ રીતે થાય એ તમને શીખવાડેલું છે. તો આપણે છેદ ઉડાડીએ તો આ 0 0 ઉડી ગયા, આ 0 0 અહીં ઉડી ગયા. તો આપણો જવાબ શું આવ્યો તો 170 અને એને વત્તા 17 × 34 એટલે 204 રૂપિયામાં આ વસ્તુ વેચાવાની છે. આ વસ્તુ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ આ વસ્તુ છે એ 204 રૂપિયામાં વેચાય ને તો વેપારીને 20% નફો થયો કહેવાય. તો હું તમને એવું પૂછું કે છાપેલી કિંમત જ જોઈએ છે, તો છાપેલી કિંમત પર તમને 15% પાછું વળતર આપવાનું છે. એટલે હું એવું કહું કે ભાઈ કોઈ x જેટલી રકમ હશે એમાં તમે 15% વળતર આપો છો, એટલે તમને રકમ કેટલી મળશે તો કે ભાઈ 85% જેટલી તમને રકમ મળવાની છે. તો એ 85% તમને રકમ એટલે કેટલા રૂપિયા મળે છે તો 204. તો હું તમને એવું પૂછું કે ભાઈ 204 એ કોના 85% છે, તો આનો જવાબ એ જ થયો ને વાલા. તો આમાં તમારી પાસે સિમ્પલી તો કે ભાઈ x ના 85% હું કરીશ એટલે મને જવાબ મળશે શું મળશે તો કે ભાઈ 204. તો અહીં 204 ગુણ્યા 100 એના છેદમાં તમારે 85 કરવાના છે એટલે તમને જે સાચો જવાબ છે એ અહીં આમાંથી એક મળી જશે. અને આમાંથી શું જવાબ મળે છે કે ભાઈ 8મો પ્રશ્ન ક્વેશ્ચન 8 એનો આન્સર શું આવે છે ABCD એ તમારે કોમેન્ટમાં બતાવવાનો છે, બરાબર છે. એક છેદ ઉડાડવાનો એવું તમને સોંપું છું. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાઈ રીતેશ ₹10 માં 25 નારંગી ખરીદી અને ₹10 ની 20 નારંગીઓ શું કરે છે એ વેચે છે, બરાબર છે. તો આમાં એને નફો કે ખોટ શું થશે એ તમારે ટકાવારીમાં જણાવવાનું છે. હવે આ દાખલો 2 પ્રકારે થાય છે અને નફો ખોટનું તમે આપણે આખું ચેપ્ટર ભણાવેલું છે લગભગ 3-4 ભાગની અંદર. તો એની અંદર આ 2 અલગ અલગ પ્રકારે મેં તમને શીખવેલું છે, 2 રીત છે આની. તો આપણે તમે કોઈ પણ રીતે આનો જવાબ લાવી શકો છો. તો અહીં આપણે લખી દઈએ છીએ ભાવ, અહીં આપણે લખી દઈએ છીએ નંગ. તો ખરીદ કિંમત વખતે આપણે વાત કરીએ છીએ કે ચલો ખરીદી થાય છે ત્યારે શું થાય છે તો ભાઈ 10 રૂપિયાની અંદર એ શું કરે છે તો ભાઈ 25 નંગ નારંગી લઈને આવે છે. જ્યારે વેચે છે ત્યારે શું કરે છે તો ભાઈ 10 રૂપિયાની અંદર 20 નંગ નારંગી વેચે છે. અહીં જે નીચે છે એ વેચાણ કિંમત છે, બરાબર છે. તો એ વેચાણ વખતનો આખો ટ્રાન્ઝેક્શન આપણે લખ્યું છે. હવે મેં તમને 2 અલગ અલગ રીત સમજાવી હતી કે ભાઈ આ જે નંગ છે તો આ બંને નંગને તમે લસા લઈને સરખો કરી શકો છો, અથવા તો બીજી રીત ઈઝી હતી કે ભાઈ અહીંથી તમે આનો ચોકડી ગુણાકાર કરો છો
તો કે ભાઈ 20 ગુણ્યા 10 એટલે 200 રૂપિયા થશે અને એ 200 રૂપિયા એની થઈ ગઈ છે મૂળ કિંમત. પછી 25 ગુણ્યા 10 એટલે એનો થશે 250 રૂપિયા. તો આ જે થઈ ગઈ છે એ થઈ ગઈ છે એની વેચાણ કિંમત. આ રીત પણ મેં તમને સમજાવી હતી અને લસા લઈને બંને નંગ સરખા કરી દેવા વાળી રીત પણ મેં તમને સમજાવી હતી. તો સીધું તમને ખબર પડી જાય કે ભાઈ 200 રૂપિયાની જે વસ્તુ હતી 250 રૂપિયામાં વેચાણી છે, તો ભાઈ મને 50 રૂપિયાનો નફો થયો છે. કેટલા રૂપિયા આવશે? તો ભાઈ મૂળ કિંમત પર આપણે નફાની ગણતરી કરીએ છીએ એટલે છેદમાં આવશે 200 અને એને તમે જ્યારે 100 વડે ગુણો છો તો 25 4 100 અને 25 4 50 ભાગ્યા 200 વડે છેદ ઉડાડવાનો છે તો 50 ગુણ્યા 4 કરો તો 200 થશે અને છેદમાં 4 એટલે 25 4 થશે 100. તો અહીં આપણો જે જવાબ આવશે એ આવશે 25% નફો. બરાબર છે? અહીં જે જવાબ આવે છે 25% નફો. ત્યાર પછીનો 10મો પ્રશ્ન છે કે ભાઈ 10 બોલ પેનની મૂળ કિંમતમાં 8 બોલ પેન વેચવાથી કેટલા ટકા નફો કે ખોટ થાય? હવે સીધી વસ્તુ છે કે આમાં નફો જ થાય. હવે એમાં શું કહે છે કે ભાઈ તમને 10 બોલ પેન હતી એની મૂળ કિંમતની અંદર તમે 8 બોલ પેન વેચી દો છો. એનો મતલબ એવો થયો કે તમે જ્યારે 10 પેન લાવો છો તો એ માની લો કે તમે લાવો છો 100 રૂપિયાની પેન ખરીદીને લઈને આવો છો. હવે તમે શું કરો છો ભાઈ 8 પેન વેચી દો છો અને એમાં 100 રૂપિયા લઈ લો છો. બરાબર? તો આમાં તમને સીધી વસ્તુ છે કે 2 પેનનો નફો થાય છે. હવે એક વસ્તુ તમે સમજો કે તમે 8 બોલ પેન જ્યારે વેચો છો ત્યારે તમને 2 બોલ પેનનો નફો થઈ જાય છે. સીધી વસ્તુ તમે રકમ પરથી એટલો અંદાજો લગાવી શકો છો. બરાબર છે? તો તમે આવું લખો કે 2 બોલ પેનનો નફો થાય છે જ્યારે હું 8 બોલ પેન વેચું છું. ત્યારે તમારે ટકાવારીમાં જોતું હોય તો અહીં આવશે છેદમાં 4 એટલે છેદ ઉડાડો તો 25 4 100. તો તમારો જવાબ શું આવે? તો 25% જે છે એ નફો. કઈ રીતે થયું? હવે આને તમે એક બીજી રીતથી પણ કરી શકો છો કે ભાઈ આ છે તો 10 બોલ પેનની જે છે એ મૂળ કિંમત છે = 8 બોલ પેન જે છે એની વેચાણ કિંમત છે. હવે મૂકીના છેદમાં આપણે વેકી કરી દઈએ તો ભાઈ મૂકીના છેદમાં વેકી = 8ના છેદમાં આવશે શું? તો ભાઈ 10. તો આનો અર્થ એવો છે કે ભાઈ 8 રૂપિયાની વસ્તુ જે છે તમે 10 રૂપિયામાં વેચી છે તો તમને કેટલા રૂપિયાનો નફો થયો? તો ભાઈ 2 રૂપિયાનો નફો થયો. નફાની ગણતરી હંમેશા આપણે મૂળ કિંમત પર કરીએ છીએ તો છેદમાં શું આવશે? તો 8 અને એના ગુણ્યા 100. તો અહીં તમે જુઓ 2 4 8 અને 25 વડે ફરી વખત કરો તો તમે કોઈ પણ રીતથી કરો તમારો જવાબ જે છે એ 25% નફો આવશે. તમને રકમને ડીકોડ કરતા આવડવી જોઈએ. કે તમને એવું કીધું હોય કે 10 બોલ પેનની મૂળ કિંમત જે છે તમે 8 બોલ પેન વેચો ત્યારે તમને મળી જાય એટલું વાંચો ત્યારે તમને ખબર પડી જવી જોઈએ કે આ ટ્રાન્ઝેક્શનમાં નફો થાય છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે કે એક ઘડિયાળ 2 ઘડિયાળ A અને B ખરીદે છે. હવે બંનેની સંયુક્ત કિંમત કેટલી છે? તો કે 1300 રૂપિયા છે. હવે ઘડિયાળ A એ 20% નફાથી અને ઘડિયાળ B જે છે એ 25% ખોટથી વેચે છે. હવે આમ કરતા બંને ઘડિયાળની વેચાણ કિંમત જે છે એ સરખી ઉપજે છે. તો ઘડિયાળ B ની ખરીદ કિંમત કેટલી થશે? હવે આ પ્રશ્નમાં ઘણા બધા ડાયરેક્ટ આપણે એલિગેશન વાળી જે નાખી દઈશું મિશ્રણ એલિગેશનની અંદર આપણે. પણ આમાં એવું નથી કીધું કે ભાઈ બંનેમાં એને સરખો નફો કે સરખો ખોટ કશું થતું નથી આ વ્યવહારમાં. તો તમે એવું કરી શકો કે ભાઈ એને મૂળ કિંમત પ્રાપ્ત થઈ જતી હોય તો રકમ તમને સમજવાની છે. જે લોકો ગોખેલું હશે એ તો શું કરશે કે ભાઈ ચલો અહીં લખી દેશે 25, અહીં લખી દેશે 20, અહીં 100 કરીએ પછી ડાયરેક્ટ તો જવાબ નહીં આવે. બરાબર છે? પછી તમે કહેશો કે પ્રશ્ન ખોટો છે એવું ઘણા બધાને લાગે. આ પ્રશ્ન અમુક લોકોએ રિપોર્ટ કર્યો છે પણ આમાં કોઈ જ ભૂલ નથી. બરાબર છે? એકદમ તમારે રકમ જો તમે સમજેલા હશો, કોન્સેપ્ટ તમને આવડતો હશે તો કોઈ તકલીફ પડવાની નથી. તો હવે આપણે એવું વિચારીએ કે ભાઈ ચલો A જે છે અને B છે આ બંને ઘડિયાળ હશે. બરાબર છે? હવે એ જ્યારે ખરીદ કિંમત આપણને કોઈની આપેલી નથી તો હું એવું કહું કે ભાઈ આ જે છે એ x રૂપિયાની ખરીદી હશે. તો આપણને ખબર છે કે બંનેની ભેગી કિંમત તો 1300 રૂપિયા છે. તો B ની કિંમત કેટલી થશે? તો 1300 - x થશે. ખૂબ સરળ છે. આની અંદર કોઈ મોટા સમીકરણ કે દ્વિઘાત સમીકરણ એવું કશું જ નથી. 2 થી 3 સ્ટેપની અંદર આનો જવાબ આવી જશે. ખાસ તમારે હવે સમજવાનું છે. તમને એવું કહે છે કે હવે આ જે છે એનું શું થઈ છે? તો કે મૂળ કિંમત થઈ છે. બરાબર છે? હવે તમે જ્યારે એને વેચો છો તો હવે એની આપણે વેચાણ કિંમત લખીએ. તો હવે એક વસ્તુ ખાસ સમજવાની છે કે ભાઈ પહેલી જે છે એને તમે 20% નફાથી વેચો તો આપણને ખબર છે કે એના 120% રકમ આપણને મળવાની છે. તો હું એવું કહી દઉં કે x ના 120% આ જે થઈ એ એની વેચાણ કિંમત થઈ. પછી તો ભાઈ ઘડિયાળ B માં આપણે 25% ખોટ ખાઈએ છીએ. તો આ જે ઘડિયાળ B ની મૂળ કિંમત છે એના આપણને 75% રકમ મળશે. તો હું એવું કહી દઉં કે આ 1300 - x જે છે તો આના મને કેટલા ટકા રકમ મળે છે? તો કે ભાઈ આ જે મને મળે છે એ 75% રકમ મળે છે. રકમમાં એવું કીધું છે કે ભાઈ જ્યારે આવી રીતે તમે વેચો ત્યારે બંને ઘડિયાળની વેચાણ કિંમત જે છે એ સરખી થાય છે. તો હું આ બંનેને અહીં સરખાવી દઉં છું. તો હવે આપણને બહુ સરળથી x ની વેલ્યુ જે છે એ મળી જશે. તો આ જે 100 છે
આ 100 છે એ ઉડી જશે. ભાગ કેટલા વડે ચાલે છે? તો કે હજુ 5 વડે તમે ચલાવો તો 24 પંચા શું થશે? તો કે 100 થશે. અને અહીં 15 પંચા શું થશે? 75 થશે. તો હવે આ જે છે રકમ સમીકરણ આવું બન્યું છે 24x ઇઝ ઇક્વલ ટુ આ 1300 ગુણ્યા 15 માઇનસ 15x. બરાબર છે. 1300 નો 15 નો ગુણાકાર નથી કરવાનો, હમણાં છેલ્લું છે એટલે ઉડી જશે. બરાબર છે. આ માઇનસ 15x બરાબરની પેલી સાઈડ જાય તો એ થઈ જશે પ્લસ x. તો 24 વત્તા 15 આપણે કરીએ તો શું આવે છે? તો કે 39x ઇઝ ઇક્વલ ટુ 1300 ગુણ્યા 15. હવે આપણે x ની વેલ્યુ જોતી હોય તો આ 39 જે છે એ બરાબરની આ સાઈડ આવે એટલે શું આવી જશે? ભાગાકારમાં આવી જશે. તો હું અહીં ડાયરેક્ટ લખી દઉં છું. અહીં આ x ની વેલ્યુ મેં કરી દીધી છે. તો હવે 13 થશે 39 અને આ થશે 3 5 થશે 15 અને આ બે 0 એટલે એ આની સાથે લાગી જશે. એટલે x ની વેલ્યુ આપણને શું આવી છે? તો કે 500 રૂપિયા આવી છે. અને 500 રૂપિયા x ની એટલે ઘડિયાળ a ની કિંમત આપણને મળી ગઈ છે. તો કેટલાની છે? તો કે એ ઘડિયાળ જે છે એ 500 રૂપિયાની છે. તો આપણે શું પૂછવું છે? તો કે ઘડિયાળ b ની કિંમત, તો એ તમારે 1300 માંથી બાદ કરી દેવાના. તો કે 1300 માંથી તમે 500 ને બાદ કરો તો તમને જવાબ મળશે 800 રૂપિયા. ખૂબ સરળ દાખલો છે. સમજાવવા માટે મેં તમને અમુક 2 સ્ટેપ વધારે મૂક્યા છે. બાકી તમે જ્યારે પરીક્ષામાં ગણતરી કરતા હશો તો વિધિન 30 સેકન્ડ તમારે આનો જવાબ આવી જશે. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન છે કે એક વેપારીને 20% વળતર આપવા છતાં 20% નફો થાય છે, તો છાપેલી કિંમત એ પડતર કિંમત કરતાં કેટલા ટકા વધારે હશે? હવે એક વસ્તુ તમે સમજો કે ભાઈ એક વસ્તુ છે જેની કિંમત આપણે કહી દઈએ કે ભાઈ 100 રૂપિયા છે. હવે આની અંદર એ અમુક રૂપિયા વધારેની કિંમત એક છાપે છે. માની લો કે હું એવું કહું છું કે x રૂપિયા એ છાપે છે. પછી શું થાય છે? તો એની અંદર એ અમુક ટકા વળતર આપે છે. કેટલા ટકા વળતર આપે છે? તો કે 20% વળતર આપે છે. અને પછી પણ જ્યારે વેચે છે ને ત્યારે 20% નફો થાય. એટલે કે 100 રૂપિયાની વસ્તુ જે હતી છતાં એમાં એને 120 રૂપિયા મળે છે. આ વસ્તુ તમને ખ્યાલ આવી જવો જોઈએ. તો હવે પ્રશ્ન એવો છે કે ભાઈ આ જે છે એ છાપેલી કિંમત x એ એની પડતર કિંમત કરતાં કેટલા ટકા વધારે છે? તો હું તમને એવું પૂછું કે ભાઈ આ જે x જે છે હવે આ 20 રૂપિયાનો એને નફો થાય છે. બરાબર છે. તો હું તમને એવું પૂછું કે ભાઈ 20% વળતર આપે એટલે 80% રકમ મળી હશે ને? તો હું એવું કહું કે આ x જે છે એના 80% રકમ, આ x ના હું 80% જ્યારે કરું છું ત્યારે મને 120 મળવાના છે. આનો અર્થ આવો થયો. આ વસ્તુ તમને ખ્યાલ આવવી જોઈએ કે ભાઈ જ્યારે છાપેલી કિંમત છે એના પર તમે 20% વળતર આપો છો ત્યારે તમને 80% રકમ મળવાની છે. અને એ કેટલી થાય છે? તો ભાઈ 120 રૂપિયા. તો આપણે જે સમીકરણ છે અહીં સોલ્વ કરીએ અને છેદમાં આવશે આ 80. બરાબર છે. આ મેં કશું જ નથી કર્યું. બરાબરની પેલી સાઈડ અહીં અંશમાં લઈ લીધા, અહીંથી આ નીકળી ગયા. હવે મને મળશે x ની વેલ્યુ. તો જુઓ છેદ કઈ રીતે ઉડે છે? તો આ 0 ગયો, આ 0 ગયો. અહીં 4 ગુણ્યા 2 કરી દઉં છું એટલે 4 તેરી 12 અને અહીં જે છે 50 2 100. અહીં આવી ગયા 50 અને અહીં x ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે? 150. તો x ની વેલ્યુ આવી 150. તો 150 આપણે ટીક નથી કરવાનું, જો કે ઓપ્શનમાં પણ નથી. હવે 100 રૂપિયાની વસ્તુ હતી એના ઉપર તમે છાપ્યા છે 150 રૂપિયા, તો એ કેટલા ટકા વધારે કહેવાય? તો કે ભાઈ 50 રૂપિયા તમે વધારે છાપ્યા છે અને એ 50 રૂપિયા તમે મૂળ કિંમતની સાપેક્ષમાં, એટલે 100 ના 50 રૂપિયા એ કેટલા ટકા થયા? 50 રૂપિયા એ 100 ના કેટલા ટકા થયા? તો સીધી વસ્તુ છે કે 50% થયા. બરાબર છે. આ દાખલો અલગ અલગ ઘણી રીતથી ગણી શકાય છે. તમને જે પણ રીત યાદ રહે એનાથી તમે જવાબ લાવી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન છે, એમાં થોડી ટાઈપિંગ મિસ્ટેક છે, અહીં નહીં આવે. રકમ એવી છે કે જો રૂપિયા 481 ને 3 વ્યક્તિમાં આ પ્રમાણ આપેલું છે કે ભાઈ 1/4, 4/6 અને 5/8 આ પ્રમાણમાં વેચવામાં આવે છે. તો પ્રમાણ આપણે લખી દઈએ કે 1/4, 4/6 અને 5/8 આ પ્રમાણ આપણને આપી દીધું છે. હવે આપણે રૂપિયા કેટલા છે? તો ભાઈ 481 રૂપિયા છે. 3 વ્યક્તિના ભાગમાં વેચવામાં છે. તો ઓછામાં ઓછો ભાગ કેટલો હશે? તો આપણને એક વસ્તુ હંમેશા મગજમાં રાખવાની કે આ જે પ્રમાણ હોય એ કદી અપૂર્ણાંકમાં ના હોય. એટલે આપણે એને પહેલા પૂર્ણાંકમાં ફેરવી દઈએ. 6, 4 અને 8 નો લસા શું થાય? 24 થાય. કઈ રીતે થાય તો એ આપણને હવે ખબર હોવી જોઈએ. તો અહીં મેં લખેલું 24, આ બધાનો 24 વડે ગુણાકાર કરી દઉં છું. બરાબર છે. તો હવે અહીં કઈ રીતે છેદવું છે? તો 6, 4, 24. બરાબર છે. તો અહીં આવ્યું 6 જેમ. હવે અહીં 6, 4, 24 પણ અંશમાં 4 વડે ગુણાશે એટલે અહીં આવશે 16. ત્યાર પછી તો 8 તેરી 24 પણ અહીં 3, 5, 15 તો અહીં આવશે 15. તો આ મને પ્રમાણ મળી ગયું છે. બરાબર છે. આ પ્રમાણ મળી ગયું છે અને આ કુલ રકમ મને મળી ગઈ છે. તો હવે આપણને એવું પૂછ્યું કે સૌથી ઓછો ભાગ કયો હશે?
તો પછી સૌથી ઓછો ભાગ જે છે એ 6 હશે. તો 6 એટલે કેટલા રૂપિયા? તો એ આપણે શોધવું હોય તો આપણે 15 અને 16 31 તો કુલ જે છે એ 37 એકમ જેટલો આપણને જવાબ આવે છે. અને 37 એકમની વેલ્યુ પણ આપણી પાસે છે. કેટલી છે? તો કે 481 છે. તો તમે 481 ભાગ્યા 37 કરો તો તમને કેટલો જવાબ મળશે? તો જો 10 વડે ગુણાકાર કરો તો 370 થઈ જાય છે. હજી 370 થી તમારે જવાનું છે ક્યાં સુધી? તો ભાઈ 481 લગભગ 100 કરતા વધારે, એટલે તમારે 30 30 લેખે 33 લેખે તો 100 નો જેવો થઈ જાય છે. એટલે બીજા 3 એડ કરી દો તો 37 ગુણ્યા તમે 13 કરશો મારા ખ્યાલથી તો તમારે 481 જવાબ આવી જશે. તો અહીં તમારો એક એકમની વેલ્યુ કેટલી આવે છે? તો કે ભાઈ એ જે છે એ 13 રૂપિયા જેટલી વેલ્યુ મળે છે. તો સૌથી પ્રશ્ન સિમ્પલમાં સિમ્પલ છે કે ભાઈ ઓછામાં ઓછો ભાગ. તો સૌથી ઓછો ભાગ કયો છે? તો કે ભાઈ 6. તો 13 6 કેટલા થાય? 78 થાય. બરાબર છે. તો 78 જે છે એ તમારો જવાબ ક્યાં છે? તો કે ભાઈ સી ઓપ્શન જે છે એ સાચો જવાબ બનશે. બરાબર. ઘડિયા તમને ખાસ આવડવા જોઈએ તો તકલીફ પડશે નહીં. ત્યાર પછીનો પ્રશ્ન છે એક થેલીમાં 1 રૂપિયા 50 પૈસા અને 25 પૈસા સિક્કાનું પ્રમાણ છે. તો લખી દઈએ કે ભાઈ 1 રૂપિયો 50 પૈસા અને 25 પૈસાના સિક્કાનું પ્રમાણ આપેલું છે. બરાબર. કેટલું છે? તો ભાઈ પહેલા તો આપણે લખીએ છીએ કે ભાઈ સિક્કાનું પ્રમાણ તો એ છે 3:4:5. હવે આપણે આ દાખલા જે છે મેં તમને એક આખું જે ચેપ્ટર લીધું છે ગુણોત્તર પ્રમાણ, એમાં બહુ સારી રીતે સમજાવેલા છે. તો સિક્કાના પ્રમાણમાંથી જ્યારે આપણે રૂપિયાનું પ્રમાણ જોતું હોય તો કઈ રીતે કરશું? તો કે 3/1. બરાબર છે. 50 પૈસા એટલે 4/2 અને 25 પૈસા છે તો 5/4. જે લોકોને ના ખબર હોય એ આપણો વિડીયો જોઈ શકે છે, અથવા તો હું બ્રીફમાં એવું કહી દઉં કે ભાઈ 1 રૂપિયાના સિક્કા બનાવવા હોય તો 1 રૂપિયા કેટલા હોય? એક જ હોય ને. 1 રૂપિયાના સિક્કામાં 50 પૈસાના કેટલા સિક્કા જોઈએ? તો કે ભાઈ 2. તો આપણે છેદમાં 2 વડે ભાગી દીધા. 1 રૂપિયામાં 25 પૈસાના કેટલા સિક્કા હોય? બરાબર છે. 25 પૈસાના કેટલા સિક્કા ભેગા મળીને એ 1 રૂપિયો બનાવો? તો કે ભાઈ 4. તો આપણે એને છેદમાં 4 વડે ભાગી દીધા છે. અગાઉના દાખલામાં મેં કીધું હતું કે અપૂર્ણાંકમાં કોઈ દિવસ આપણે ગુણોત્તર રાખતા જ નથી. તો આ બધાને આપણે 4 વડે ગુણાકાર કરી દઈએ તો આ ગુણ્યા 4, આ ગુણ્યા 4 અને આ ગુણ્યા 4. તો અહીં 4 તેરીને 12 આવશે. અહીં 2 વડે ભાગ ઉડશે તો 4 2 ના થશે 8. આ જે 4 ઉડી જાય તો અહીં આવશે 5. તો ટોટલ આપણો જવાબ શું આવ્યો? તો ભાઈ રૂપિયા જે છે એ 25 એકમ જેટલા થયા છે. અને આપણી પાસે કુલ કેટલા રૂપિયા છે આ થેલીમાં? તો ભાઈ 125 રૂપિયા છે. 25 એકમ ઇઝ ઇક્વલ ટુ 125 રૂપિયા. તો 1 એકમ એટલે કેટલા રૂપિયા થશે ભાઈ? તો ભાઈ 125 એના છેદમાં હું 25 કરીશ તો મને જવાબ શું મળશે? તો ભાઈ આપણે કરવાનું છે 125 છેદમાં 25. 25 પંચા 125. તો 1 એકમની વેલ્યુ આપણને મળી ગઈ છે. એટલે કેટલી? તો કે 5 રૂપિયા જે છે એ મળી ગઈ છે. તો હવે પ્રશ્ન એવો છે હવે 25 પૈસાના કેટલા સિક્કા હશે? તો આ 25 પૈસાનું આપણને ખબર છે કે પ્રમાણ હતું 5 એકમ જેટલું અને 1 એકમની વેલ્યુ પણ આપણને 5 જ મળી છે. તો કુલ કેટલા રૂપિયા થયા? તો કે ભાઈ કુલ રૂપિયા થયા 25 રૂપિયા. હવે જો મેં તમને કીધું હતું કે ભાઈ 1 રૂપિયો હોય તો 1 રૂપિયાની અંદર 25 પૈસાના કેટલા સિક્કા હોય? અથવા તો હું તમને એવું પૂછું કે 25 પૈસાના કેટલા સિક્કા ભેગા મળીને 1 રૂપિયો બનાવો? તો કે 4 સિક્કા. તો 1 રૂપિયામાં આવા 4 સિક્કા હોય તો આ 25 રૂપિયા છે તો એમાં કેટલા સિક્કા હશે? તો કે એને ગુણ્યા 4 કરી દેવાના તો 100 સિક્કા હશે. તો બી ઓપ્શન જે છે એ સાચો જવાબ બનશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે બે સંખ્યાઓ 13:11 ના પ્રમાણમાં છે. આ બંને સંખ્યાઓ વચ્ચેનો તફાવત કેટલો છે? 24 છે. તો મોટી સંખ્યા કઈ હશે? ખૂબ સરળ દાખલો છે કે ભાઈ 13 અને બીજી કઈ સંખ્યા છે? 11. આ પ્રમાણ આપેલું છે. તો આ બંને વચ્ચે કેટલું ડિફરન્સ કેટલો છે? તો કે 2 એકમ જેટલો ડિફરન્સ છે. તો 2 એકમની વેલ્યુ આપણને રકમમાં આપેલી છે. કેટલી છે? તો કે ભાઈ 24 છે. 24 = 2 એકમ. તો આપણે 1 એકમની વેલ્યુ જોતી હોય તો કેટલી મળે? તો ભાઈ 1 એકમ એટલે તમને 12 મળે. હવે તમને ખબર છે કે મોટી સંખ્યા પૂછી છે તો 12 ગુણ્યા હું 13 કરું તો 12 નો વર્ગ કેટલો થશે? 144. અને 144 માં બીજા 12 એડ કરી દો એટલે કેટલા થાય? તો 156 જે છે એ જવાબ આવી જાય. અથવા તો તમે એવું પણ કરી શકો કે 2 એકમ જે છે એની વેલ્યુ 11 છે. બરાબર. તો 2 એકમની વેલ્યુ જે છે એ 24 છે. તો હવે આપણે જોઈએ છે કેટલા? તો કે 13 એકમ. તો 13 એ કેટલા? તો આ રીતથી પણ તમને 156 જે છે તમારો સાચો જવાબ મળી જશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે કોઈ સંપત્તિના 4/5 ભાગની કિંમત 16,800 રૂપિયા હોય તો 3/7 ભાગની કિંમત કેટલી થશે? સિમ્પલ ત્રિરાશી મૂકવાની છે, બીજું કશું જ કરવાનું નથી. 4/5 એ ભાગ છે કેટલો છે? તો 168 તો 3/7 આ ભાગ એ કેટલો થશે?
આમાં તમને ખાલી અંશનો છેદ હોય એને છેદમાં લઈ જવાનો છે અને છેદનો જે છેદ છે એને અંશમાં લઈ જવાનો છે. આ વસ્તુ ખબર હોય તો કોઈ તકલીફ પડવાની નથી. તો હવે આપણે લખી દઈએ કે 16800 એને ગુણ્યા 3/7 અને આ આખાના છેદમાં શું આવશે તો 4/5. હવે આ જે ઇક્વેશન છે એને કઈ રીતે લખાય તો કે ભાઈ એ વસ્તુ તમને ખાસ આવડવી જોઈએ. તો હું લખું છું કે 16800 ગુણ્યા 3. આ જે 7 છે એ છેદમાં જતા રહેશે તો હું લખી દઉં છું કે 7 ગુણ્યા આજે આ 4 હતા એ 4 અહીં રહેશે અને આ જે 5 હતા એ છેદનો છેદ છે તો ક્યાં જતો રહેશે અંશમાં જતો રહેશે. તો હું અંશમાં લખી દઉં છું 5. તો બસ કશું જ નથી કરવાનું. આ જે ઇક્વેશન છે એને તમારે સોલ્વ કરવાનું છે એટલે તમને તમારો જવાબ એ મળી જશે. તો આપણે છેદ ઉડાડીએ તો ભાઈ 168 છે તો પહેલા 4 વડે ભાગ ઉડાડીએ તો ચોકે 16 4 2 8 એટલે કેટલા આવ્યા 42. અને હવે તો ભાઈ 6 7 42 તો અહીં આવ્યા 600. તો 5 ગુણ્યા 3 એટલે કેટલા થયા તો 15 અને 15 6 90. તો આ લખી દીધા 90 અને એની પાછળ આ બે 0 તો 90 ની પાછળ બે 0 એટલે કેટલો જવાબ આવે છે 9000. તો બી ઓપ્શન જે છે એ 9000 છે. તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછીનો 17મો પ્રશ્ન એવો છે કે ભાઈ 0.36 જેમ 1.8 ઇઝ ઇક્વલ ટુ 6.4 જેમ x તો x બરાબર કેટલા. તો આપણે સિમ્પલ લખી દઈએ કે 0.36 ના છેદમાં 1.8 ઇઝ ઇક્વલ ટુ 6.4 ના છેદમાં x હોય તો x એટલે કેટલા. તો આપણે x ને કરતા બનાવી દઈએ 6.4 ગુણ્યા 1.8 છેદમાં 0.36. હવે પોઈન્ટ વાળા જ્યારે કોઈ પણ અંકો હોય તો એનો ગુણાકાર ભાગાકાર કઈ રીતે થઈ શકે એ મેં તમને ખૂબ સારી રીતે સમજાવ્યું હતું. તો કે ભાઈ પહેલા તો પોઈન્ટ છે જ નહીં એવું સમજી લો. તો હવે છેદ ઉડાડવાનો હોય તો શું છે તો કે 64 18 અને 36. તો હવે તમને છેદ ઉડાડવાનું ઈઝી પડશે. કઈ રીતે તો કે 18 દુ 36 અને અહીં 32 દુ 64. તો આપણો જવાબ આવશે એ આવશે 32. તો 32 તો થઈ ગયું. હવે આપણે પોઈન્ટ એડજસ્ટ કરવાનો છે. તો અંશની વાત કરીએ તો અંશમાં શું હતું 6.4 એટલે પોઈન્ટ પછી અહીં કેટલા હતા 1 અંક. 1.8 માં પોઈન્ટ પછી કેટલા અંક હતા તો કે 1 અંક. તો અહીં અંશમાં ટોટલ પોઈન્ટ પછી 2 અંક થયા અને છેદમાં 0.36 તો એમાં પોઈન્ટ પછી 2 અંક હતા. અંશમાં પોઈન્ટ પછી 2 અંક હતા, છેદમાં પોઈન્ટ પછી 2 અંક હતા એટલે બધું પોઈન્ટ થઈ ગયા 50. તો તમારો જવાબ ડાયરેક્ટ 32 આવ્યો તો એ 32 તમારો સાચો જવાબ. તો ઓપ્શન સી માં 32 છે. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછીનો પ્રશ્ન છે કે 3 ગાયોની કિંમત 2 ભેંસોની કિંમત જેટલી છે. તો હું એવું કહી દઉં 3 કાઉ ઇઝ ઇક્વલ ટુ 2 બફેલો બરાબર છે. તો આમાં કોઈને કઈ તકલીફ થશે નહીં. હવે એક ગાય અને એક ભેંસની કિંમત આપણને આપેલી છે એ કેટલી છે તો 20000 છે. તો કાઉ પ્લસ બફેલો તો એની વેલ્યુ આપણને આપેલી છે કેટલી છે તો 20000 જે છે તો એને અહીં લખી દીધી છે. ભેંસની કિંમત જોઈએ છે આપણે તો અહીં જે આપણને કાઉની કિંમત આ ઇક્વેશન પરથી તમને કાઉની વેલ્યુ જોતી હોય તો શું મળી જાય તો 2b ના છેદમાં શું આવશે 3. આ કઈ રીતે કરવું એ તમને પછી આમાંથી જ લાવવા છે એટલે એમાં કોઈ ક્વેરી ના થવી જોઈએ. તો હવે આપણે ભેંસની કિંમત જોઈએ છે તો અહીં જે કાઉની કિંમત છે તો એ હું અહીં લખી દઉં છું કે ભાઈ 2b ના છેદમાં 3 પ્લસ b ઇઝ ઇક્વલ ટુ કેટલા તો 20000. તો હવે આપણે સિમ્પલ જે રીતે છેદ ઉડાડીએ છીએ તો કે પહેલા આ બંનેનો સરવાળો કરવા માટે આને 3 વડે ગુણી દઈએ તો આના છેદમાં પણ 3 આવી જશે અને પછી એ 3 ને બરાબરની પેલી સાઈડ આપણે લઈ જઈ શકશું. તો અહીં કેટલા થશે તો કે 2b છે અને અહીંયા 3b થઈ જશે. ટોટલ 5b ઇઝ ઇક્વલ ટુ આ 20000 એને ગુણ્યા 3 અને આપણે b ની વેલ્યુ જોઈએ છે તો બરાબરની પેલી સાઈડ આ 5 ને આપણે અહીંથી મોકલી દઈએ તો આ જે છે અહીં છેદમાં આવશે. તો અહીં જવાબ શું બનશે તો કે 5 ને 4 20 નો ભાગ ઉડાડીશું તો 4 5 ને 20 થશે. અહીં 4 તેરી 12 તો 12 ની પાછળ કેટલા જીરો લાગશે તો કે 3 જીરો. તો 12000 જે છે એ સાચો જવાબ બનશે. ભેંસની કિંમત 12000 બોલો. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાઈ રૂપિયા 975 ને A, B અને C વચ્ચે ચોક્કસ પ્રમાણમાં વેચવામાં આવે છે. જો દરેકની રકમમાંથી 25 રૂપિયા ઘટાડવામાં આવે ને તો નવો ગુણોત્તર મળે છે 1:3:2. જો શરૂઆતનો ગુણોત્તર નથી આપ્યો, તમને શરૂઆતનો ગુણોત્તર આપ્યો તો બહુ ઈઝીલી મળી જાય, પણ અહીં એને 25 રૂપિયા ઘટાડી દીધા ને પછીનો ગુણોત્તર આપ્યો છે. કઈ વાંધો નહીં. તો શોધવાનું શું છે C ની રકમ. તો હવે આપણે એવું વિચારવું કે 25 રૂપિયા દરેકમાંથી જ્યારે બાદ કરી લે છે બરાબર છે, બાદ બાકી થયા પછીનો જે ગુણોત્તર છે તો એ પહેલા આપણે લખી દઈએ. તો એ કેટલો થાય છે તો કે 1:3:2. આ કોનો છે તો ભાઈ A, B અને C.
તો હવે એક વસ્તુ તમે સમજો કે આ બધાનો સરવાળો કેટલો થાય છે, તો 6x જેટલો થશે. તો લખી દઉં છું 6x. હવે તમે જુઓ દરેકમાંથી 25 25 25 એટલે ટોટલ 25 તેરી 75 રૂપિયા બાદ થયેલા છે. હવે હું આ 6x ની અંદર જો 75 રૂપિયા એડ કરી દઉં છું તો 6x પ્લસ હું આમાં 75 રૂપિયા જે બે દરેકમાંથી 25 25 બાદ કર્યા હતા હું આમાં એડ કરી દઉં છું તો દરેકના જે કુલ રૂપિયા છે તો કેટલા છે 975. તો એ મને મળી જશે ને, તો હા એ મળી જશે. તો હું લખું છું કે ભાઈ 975. આ કઈ રીતે આવ્યું એ તમને ખ્યાલ આવી ગયો હશે. તો 6x શું થશે, 75 બરાબરની પેલી સાઈડ જશે તો 975 માંથી બાદ થશે એટલે વધશે કેટલા, તો 900. તો x ની વેલ્યુ આપણને મળી ગઈ કેટલી, તો કે 900 એના છેદમાં 6. હવે અહીં છેદ ઉડતો હોય તો ઉડાડી દઈએ તો કે 3 ગુણ્યા 2 છેદમાં 6 છે અને લખીએ તો અહીં 3 3 9 વધ્યા કેટલા 100. તો અહીં આના તમે ઉડાડો 50 વડે તો અહીં આવી ગયા 50. તો 3 ગુણ્યા 50 એટલે કેટલા થયા છે 150. તો x ની વેલ્યુ આપણને મળી ગઈ છે કેટલી, તો કે ભાઈ 150 રૂપિયા. તો હવે x ની વેલ્યુ જ્યારે આપણને 150 મળી ગઈ છે તો c ને મળતી રકમ શોધવાની છે. તો c ને કેટલી રકમ મળે છે, તો કે ભાઈ 2x જેટલી રકમ મળે છે. તો 2x એટલે કેટલા, તો કે 150 ગુણ્યા 2. તો આપણે ડાયરેક્ટ કરી દઈએ કે 150 ગુણ્યા 2 એટલે કેટલા થશે, તો કે 300 રૂપિયા. તો શું c ને 300 રૂપિયા મળે છે, ના. આ જે 300 રૂપિયા છે એ 25 રૂપિયા બાદ કર્યા પછીની રકમ છે. તો એને મળ્યા કેટલા હશે, તો ભાઈ એ મળ્યા હોય તો આપણે 25 એડ કરવા પડે. તો c ને કેટલા રૂપિયા મળ્યા હોય, 325 રૂપિયા મળ્યા હોય. અહીં છેદ કઈ રીતે ઉડાડ્યો એ કદાચ કોઈને કન્ફ્યુઝન થયું હોય તો આ જે 900 છે તો મેં એને લખ્યા 9 ગુણ્યા 100. બરાબર છે, આ 900 મેં લખી દીધા છે 9 ગુણ્યા 100. છેદમાં 6 હતા તો મેં 6 લખી દીધું 2 ગુણ્યા 3. હવે અહીં મેં છેદ ઉડાડ્યો 50 સાથે અને અહીં મેં છેદ ઉડાડ્યો 9 સાથે. તો 3 5 15 150. બરાબર છે, તો આ રીતે છેદ ઉડાડ્યો. હવે ત્યાર પછીનો પ્રશ્ન એવો છે કે એક ધંધામાં a અને c 2:1 ના ગુણોત્તર. તો લખી દઈએ આ a/c કેટલો છે ગુણોત્તર, તો કે ભાઈ a/c જે છે એ 2:1 નું પ્રમાણ છે. તો લખી દઈએ 2:1 નું પ્રમાણ. a અને b વચ્ચેનું રોકાણ આપેલું છે તો એ લખી દઈએ. તો a/b કેટલું છે, તો કે a છે એ 3/2 છે. હવે કુલ રોકાણ કેટલું છે, તો કે 157 300. આટલો એને નફો છે, સોરી રોકાણ નથી, આ નફો છે. તો b ના ભાગે કેટલી રકમ આવશે, બસ સિમ્પલ આ પૂછ્યું છે તમને. તો હવે એક વસ્તુ ખાસ સમજવાની હોય, અહીં જે છે પહેલા તો a/b/c આપણે પહેલા શોધી લેવું પડે. તો a/b/c જોતું હોય તો આપણે શું લખીએ, a/b/c. હવે તમે જુઓ a જે છે એ રિપીટ થાય છે તો જે રિપીટ થતું હોય એને આપણે વચ્ચે લખી દઈએ તો c/a/b આવું હું લખું છું. તો હવે આપણને ખબર છે કે c ની વેલ્યુ કેટલી છે, તો 1/2. તો ચલો આ 1/2 મેં કરી દીધું છે. હવે અહીં પાછો a છે એ કેટલો છે, તો 3. તો a ની છેદમાં તે હું અહીંયા 3 લખી દઉં છું અને b કેટલો છે, તો 2. હવે આપણને ખબર છે કે બાજુમાં જે ખાલી પદ હોય છે બાજુવાળી સંખ્યા લખી દેવાની છે. તો a/b/c નું આપણને જે પ્રમાણ જે છે એ મળી જશે. કેટલું, તો 3 1 3 3 2 6 અને 2 2 4. હવે આ આખું પ્રમાણ આપણને મળી ગયું છે અને હવે આપણે નફો જે છે એ આ બધામાં વહેંચવાનો છે. તો આપણે કોનો નફો જોઈએ છે, તો b ને મળતો નફો. તો આજે b ને કેટલો મળે છે, તો 4 એકમ જેટલો નફો મળે છે. કુલ કેટલા છે, તો 13 માંથી. તો 4 એકમ જેટલો નફો મળે છે 13 માંથી અને નફાની કુલ રકમ કેટલી છે, તો 157 અને સોરી 115 7300. આ રકમ જે છે કુલ નફાની રકમ છે. તો આપણે શું કરવાનું છે, સિમ્પલ જેમ છેદ ઉડાડીએ એમ ઉડાડવાનું છે. તો મને એવું લાગે છે કે આ 15 73 જે છે એ 13 વડે નિશ્ચિત ભાંગી શકાતા હશે. તો 13 1 13, અહીં 2 વધશે, અહીં 7, 13 2 થશે 26, અહીં 1 વધશે, અહીં 13 1 13. એટલે જવાબ આવ્યો 121. અને 121 ની પાછળ કેટલા જીરો લાગશે, તો આ જે છે એ 2 જીરો લાગી ગયા. હવે તો ભાઈ 121 જે આવ્યા હતા એના આપણે 4 ગણા કરવાના છે. બરાબર છે, તો 21 ચોકું થશે 84 અને 100 ચોકું 400. એટલે 484 પાછળ 2 જીરો આપણે લગાવવાના છે. તો 484 પાછળ 2 જીરો હોય એવો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર છે. ત્યાર પછીનો 8મો પ્રશ્ન છે કે 3 સંખ્યાઓ 3/5/8 ના ગુણોત્તરમાં છે, તેમની સરેરાશ 32 છે. તો તે પૈકી સૌથી નાની સંખ્યા કઈ હશે? હવે આપણને જે સંખ્યાઓ છે આ છે 3/5/8 ના પ્રમાણમાં છે. હવે આપણે પહેલા તો સરેરાશ આપેલી હોય તો શું, તો કે એ સંખ્યાનો સરવાળો અને એના છેદમાં એ કેટલી સંખ્યાઓ છે એ. તો આ બધાનો આપણે પહેલા સરવાળો કરી લઈએ. તો 3 + 5 8 અને 8 ને 8 16. તો ટોટલ જે છે એ 16x જેટલી આ બધી રકમનો સરવાળો થયો.
હવે આપણને સરેરાશ 32 આપી છે, એનો મતલબ શું છે? આ જે સરવાળો છે એને હું ભાગ્યા 3 કરું તો મને જે સરેરાશ હોય ને એ 32 મળે છે. તો આ રકમની અંદર જે આપ્યું છે તે મેં અહીં લખ્યું છે. તો પહેલા આપણે x ની વેલ્યુ શોધી લઈએ. તો x ની વેલ્યુ માટે x ને કરતા બનાવીએ તો 32 ગુણ્યા 3 ના છેદમાં 16, 16 દે 32. તો આપણને x ની વેલ્યુ કેટલી મળી? તો કે ભાઈ 6. પ્રશ્ન શું છે? તો કે ભાઈ સૌથી નાની રકમ. તો કે 3/5/8 માં સૌથી નાની રકમ કઈ છે? 3. અને એક એકમની વેલ્યુ કેટલી છે? 6. તો 6 ગુણ્યા 3 કરી દઈશ તો મને શું જવાબ મળશે? 18. તો 18 ઓપ્શન A ઇઝ ધ રાઈટ આન્સર. ત્રિકોણના 3 ખૂણાઓનો ગુણોત્તર 3/5/7 છે. સૌથી નાના ખૂણાના બમણા અને સૌથી મોટા ખૂણાના અડધા વચ્ચેના તફાવત, બરાબર છે, અડધા ભાગ વચ્ચેનો તફાવત શું હશે એ શોધવાનું છે. હવે આપણને ખબર છે કે કોઈ પણ ત્રિકોણ હોય તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો હોય? 180 ડિગ્રી હોય. હવે 180 ડિગ્રી જે છે એ કયા ભાગમાં વહેંચાયેલા છે? તો કે ભાઈ 3/5/7 માં. હું તમને એવું પૂછું કે 180 રૂપિયા 3 જણ વચ્ચે 3/5/7 ના ભાગમાં વેચવાનું હોય તો એમાં સૌથી નાનો અને સૌથી મોટા વચ્ચેનો આવા રીતનો તફાવત જે બી પૂછ્યું હોય તો તમને ખ્યાલ આવી જાય તો બસ એ જ વસ્તુ છે. તો અહીં પહેલા આપણે એનો સરવાળો કરી દઈએ. 7 ને 3 10 ને 5 15. તો કે 15x જે છે એ ટોટલ આપણને એનો સરવાળો મળ્યો છે ઇઝ ઇક્વલ ટુ 180. તો x ની વેલ્યુ કેટલી મળે છે? તો કે 180 ના છેદમાં મળે છે કેટલા? 15. આ x ની વેલ્યુ મળે છે. અહીં છેદ જ્યાં સુધી જેટલું ઉડે એટલું ઉડાડવાનું, બાકી જે આપણે કાપકૂટ કરવાની છે એના માટે છોડી દેવાનું. તો છેદ 3 વડે હજી ઉડી શકે. તો અહીં તમે 3 વડે ઉડાડો તો 7 તેરી 180. અહીં 3 વડે ઉડાડો તો અહીં આવશે 5. હવે 12 5 60 એટલે ઈઝીલી આપણો આખો છેદ ઉડી ગયો છે. તો x ની વેલ્યુ આપણને કેટલી મળી? 12. બરાબર છે. હવે આપણે શોધવાનું શું છે? તો કે ભાઈ સૌથી નાના ખૂણાના બમણા. તો સૌથી નાનો ખૂણો છે એ 3 નો છે. તો આપણે એના 2 ગણા કરી દઈએ તો એ કેટલા? 6 એકમ જે થઈ જશે ને એ 3 એકમનો હતો. હવે આપણે એના 2 ગણા કર્યા છે તો થઈ ગયા કેટલા? 2 ગણા એટલે 6 એકમ. તો હવે 12 6 12 50 60 12 6 72. બરાબર છે. બીજી વસ્તુ તો કે ભાઈ સૌથી મોટો ખૂણો છે એનો આપણે અડધો કરવાનો છે. તો સૌથી મોટો ખૂણો કયો થશે? તો ભાઈ આ જે 7 છે એ સૌથી મોટો ખૂણો થશે. તો 12 સત્તુ કેટલા થાય? તો ભાઈ 84 થાય. અને 84 ના અડધા કરો એટલે કેટલા થાય? તો કે ભાઈ 4 અને 2 42. તો હવે પ્રશ્ન એવો છે તો આ બંનેનો તફાવત કેટલો થાય? તો કે 72 અને 42. તો આ બંનેનો જે તફાવત છે એ કેટલો થાય છે ભાઈ? તો કે 20 જેટલો તફાવત થાય છે. સોરી 72 માંથી આપણે બાદ કરવાનો છે 42. એટલે આ બંનેની બાદબાકી કેટલી થાય છે? તો કે 30 જેટલી થાય છે. 72 થી 52 પછી 62 અને 72. બરાબર છે. તો 30 જે છે એ સાચો જવાબ બનશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે કોઈ એક સંખ્યાના 40% બીજી સંખ્યાના 2/3 ગણા જેટલા છે. આ બંને સંખ્યાનો ગુણોત્તર શોધો. તો હવે આમાં શું કીધું છે? ભાઈ કોઈ એક સંખ્યા છે અને એક બીજી સંખ્યા છે. બરાબર છે. તો હવે એક સંખ્યાના હું જ્યારે 40% કરું છું તો માની લો હું આના 40% કરું છું તો મને શું મળે છે? તો કે જે બીજી સંખ્યા છે એના 2/3 ગણા 2/3 ગણા મળે છે. બરાબર છે. તો હું આવું લખી દઉં કે 2/3 ગણા એટલે હું b ને 2/3 વડે ગુણી દઉં છું. તો મને શું પૂછ્યું છે? તો આ બંને સંખ્યાનો ગુણોત્તર. તો a/b મારે જોતો હોય તો 2 ગુણ્યા 100/4 ગુણ્યા 40 ગુણ્યા 3. આ જે 40 છે બરાબરની આ સાઈડ હું લાવ્યો છું, બીજું કશું નથી કર્યું. તો હવે છેદ કઈ રીતે ઉડશે? તો કે ભાઈ અહીં આ જે 40 ના 2 વડે ઉડે છે એટલે 20 અને અહીં આવશે 20 × 5 = 100. તો જવાબ આવશે a/b અથવા તો a/b = 5/3. તો 5/3 ક્યાં છે? તો ડી ઓપ્શન છે એ સાચો જવાબ બનશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે a અને x અને y ના માસિક વેતનનો ગુણોત્તર 6/5 છે. તો આ x છે અને આ y છે અને એમનું જે માસિક વેતન છે તો એમનો ગુણોત્તર 6/5 છે. બરાબર છે. x ના પગારમાં 25% અને y ના પગારમાં 15% નો વધારો થાય તો પરિણામી વેતનનો ગુણોત્તર શું હશે? હવે આપણે જો 6 છે તો આપણે 6 ના 5% એવું કરીએ તો બધા જવાબ જે છે એ પોઈન્ટમાં આવશે. હવે આપણે પ્રમાણ આપ્યું છે તો હું એવું કહી દઉં કે x નો પગાર જે છે એ 600 રૂપિયા છે હાલમાં અને જે y છે તો એનો 5 એકમ એટલે એનો પગાર હું કહી દઉં છું 500. બરાબર. અને બંનેને 100 વડે ગુણ્યા છે. બંને વસ્તુ એક જ છે. હવે શું કીધું છે કે ભાઈ x ના પગારમાં 25% નો વધારો કરવામાં આવે. 25% એટલે 25 6 150 રૂપિયા આમાં પગારમાં હજી વધશે. બરાબર છે ને? કઈ રીતે કીધું? તો ભાઈ 600 ના તમે 25% કરો તો 100 એ 25 હોય તો 600 એ કેટલા? તો 25 ગુણ્યા 6 એટલે 150. તો હવે x નો પગાર કેટલો થશે?
તો કે એનો પગાર થશે 750. તો અમે 750 લખી દીધા છે. હવે y છે તો એનો કેટલો વધારો થાય છે? તો કે 15%નો. 100 એ 15નો. હવે 500 છે તો 15 5 75. તો અહીં એનો વધારો કેટલાનો થાય છે? તો કે 75 રૂપિયાનો વધારો એમાં પણ થાય છે. તો જવાબ શું આવે? 575. તો આ આપણને નવું પ્રમાણ મળી ગયું છે. પણ નવું પ્રમાણ આવી રીતે આપણે શોધવાનું નથી. જ્યાં સુધી આમાંથી કંઈ કોમન નીકળતું હોય તો કોમન કાઢવાનું. તો જો અહીં છેલ્લે 75 છે એટલે આ 25 વડે ભાગી શકાય છે. આ 750 માં તો 25 આવે, આપણે જોઈએ ત્યાં ખ્યાલ આવી જાય. તો 25 તેરી 75. તો આમાંથી 25 કોમન કાઢીએ તો 30 વધશે. અહીં જે છે આ 575 એને આપણે 25 વડે ભાગી દઈએ તો 25 2 50 7 અને 25 તેરી 75. તો અહીં આપણને જે જવાબ મળશે એ 23. તો 30:23 એવો કોઈ ઓપ્શન છે તો હવે સી ઓપ્શન જે છે એ સાચો જવાબ બનશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે સુરેશે રાજેશ કરતાં 25% વધુ રોકાણ કર્યું છે, જ્યારે રાજેશે અંકિત કરતાં 30% ઓછું રોકાણ કર્યું છે. અંકિતે 8000 રૂપિયાનું રોકાણ કર્યું છે. તો સુરેશે રોકાણ કરેલી રકમ અને આ તમામ વ્યક્તિઓ દ્વારા રોકાણ કરેલી કુલ રકમ, આ બંને વચ્ચેનો શું શોધવાનું છે? ગુણોત્તર શોધવાનો છે. હજુ તમને ગુણોત્તર આપેલો છે અને નવો ગુણોત્તર શોધવાનો છે. એટલે આમાં બીજું કશું જ નથી. તમને ગુણોત્તર જે ટકાવારીમાં આપ્યો છે એને તમે સાદામાં ફેરવી નાખો ને એટલે એ તમામનો રોકાણ કરેલો તમને ગુણોત્તર મળી જાય. હવે આમાં એને કેટલા રૂપિયાનું રોકાણ કર્યું ને એની આપણે કાંઈ જરૂર છે જ નહીં. એ તમને કન્ફ્યુઝ કરવા માટે આપ્યા છે. એટલે પછી તમને વધારે સમય ના બગડે એ ખાસ સમજવાનું. હવે આપણને એની રોકાણની ટકાવારી આપી છે તો એના ઉપરથી આપણને રોકાણનું પ્રમાણ મળી જવાનું છે. તો પછી આ રકમની કઈ જરૂર છે ને એટલી વસ્તુ આપણને રકમ વાંચો તો ખબર પડી જવી જોઈએ. તો જે ત્રણ વ્યક્તિઓ છે એનું નામ લખી દઉં છું. કે એક છે કોણ છે? તો એક સુરેશ છે. બીજો કોણ છે? તો કોઈ બીજો છે એ રાજેશ છે. અને ત્રીજો કોણ છે? તો કે ભાઈ એ અંકિત છે. આપણે છેલ્લેથી શરૂ કરીએ એટલે આપણને ઇઝીલી ખ્યાલ આવતો જાય. તો કે ભાઈ રાજેશે અંકિત કરતાં 30% ઓછું. તો હું માની લો કે રાજેશનું કહું છું કે 100% છે અને અંકિતનું 100% છે. રાજેશે એના કરતાં 30% ઓછું કર્યું એનો મતલબ શું થયું? કે એને 70 જેટલું રોકાણ કર્યું હશે. હવે તો કે ભાઈ સુરેશે રાજેશ કરતાં 25% વધારે કર્યું છે. હવે 25% એટલે 1/4 થાય, ચોથો ભાગ આપણને ખબર પડવી જોઈએ. તો ભાઈ 70 નો ચોથો ભાગ કરો તો 70 ના પહેલા અડધા કરો એટલે 35 ના 35 ના અડધા કરો એટલે કેટલા થાય? 17.5 જેટલો વધારે થયો છે. તો આ જે 70 છે એમાં 17.5 એડ કરો તો સુરેશનું રોકાણ કેટલું થયું? તો કે 87.5 થયું. આ રોકાણ કરેલું જે છે એમાં આપણને શું મળી ગયું? ગુણોત્તર મળી ગયો છે. હવે આપણને ખબર છે કે આપણે આ જે ગુણોત્તર હોય છે એને કદી અપૂર્ણાંકમાં પોઈન્ટમાં રાખતા નથી. તો આપણે શું કરશું? તો એના આપણે 2 ગણા કરી દઈશું એટલે બધા જે છે એ પૂર્ણાંક સંખ્યા આપણને મળી જાય. બરાબર. તો આ જે 100 છે તો એના કેટલા થશે? ડબલ 200. 70 છે તો એના કેટલા થશે? તો 140. અને આ જે 87.5 છે તો એના ડબલ આપણે કરીએ તો કેટલા થશે? 175 થશે. બરાબર છે. તો આ વસ્તુ મેં અહીં લખી દીધી છે. હવે તમે જુઓ અહીં તમને જે ત્રણેયનું રોકાણ છે એનું પ્રમાણ મળી ગયું છે. એટલે હવે આમાં કંઈ કોમન નીકળતું હોય તો પહેલાં આપણે કાઢી લઈએ. બરાબર. પહેલાં દેખીતી રીતે 5 દેખાય છે તો 5 આમાંથી કોમન કાઢીશું તો કે ભાઈ કેટલા નીકળશે? તો કે ભાઈ 3 5 15 અને 5 25 એટલે અહીં આવશે 35. તો 140 છે તો 5 2 10 અને 8 5 40 અને 200 છે તો એના 5 વડે ભાગો તો કેટલા આવશે? 40. તો આ આપણને આ લોકોનું રોકાણ જે છે એનું પ્રમાણ મળી ગયું છે. હવે પછી કોઈ વ્યક્તિને વિચાર આવે કે સીનું રોકાણ જે છે 40 એકમ તો 40x = 8000 છે અને x ની વેલ્યુ મેળવે અને પછી આ બધાનું રોકાણ, તો આવું કરશો તો ભાઈ પેપરનો સમય આમાં જ જતો રહેશે. એટલે આપણને કોમન સેન્સ લાગુ જવું જોઈએ કે ભાઈ આ જે છે એ રોકાણનો જ ગુણોત્તર આપેલો છે. તો શું પૂછો છે? તો કે ભાઈ સુરેશ એકલાનું રોકાણ. તો ભાઈ આ સુરેશ એકલાનું રોકાણ કેટલું છે? તો ભાઈ 35 એકમ જેટલું છે. તો 35 અને બાકી આ તમામ વ્યક્તિઓનું રોકાણ તો ભાઈ જુઓ આ 40 છે વત્તા 28 કરો એટલે કેટલા થાય? તો કે 68 થાય. અને 68 ની અંદર તમે બીજા 35 એડ કરો તો કેટલા થાય? તો કે 103 થાય. તો આ 103 35 જેમ 103 ક્યાં છે? તો ભાઈ આ જે બી ઓપ્શન છે એ સાચો જવાબ બનશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે એક 40 લીટર દૂધ અને પાણીના મિશ્રણમાં 10% પાણી છે. હવે એક વસ્તુ સમજો કે ભાઈ આ મિશ્રણ જે છે એ કેટલું છે? તો કે ભાઈ 40 લીટરનું છે. હવે 10% એટલે શું? તો કે ભાઈ 10 એ 1 લીટર. એટલે આવા કેટલા છે? તો ભાઈ 40 લીટર છે. તો આમાં જે 4 લીટર જે છે એ શું હશે? તો કે ભાઈ એ હશે, એ પાણી હશે. તો હવે આપણને સીધું દેખીતી રીતે ખબર પડે કે ભાઈ 40 માંથી 4 એ હોય તો 36 લીટર શું હોય? દૂધ હશે. હવે આ દાખલા મેં ખૂબ સારી રીતે કરાવેલા છે કે ભાઈ અચળ રહેતી વસ્તુઓ પર આપણે ધ્યાન રાખવાનું છે. મિશ્રણમાં કેટલા લીટર પાણી ઉમેર્યું? હવે વાત શું છે? તો કોઈ પાણી ઉમેરવાનું છે. તો અહીં તમે કેટલું પાણી ઉમેરો એ પ્રશ્ન તમારે અહીં આ જે ક્વેશ્ચન માર્ક છે એ જ તમારે શોધવાનો છે. બીજી વસ્તુ
તો જેથી કરીને નવા મિશ્રણમાં જે છે એ 40% પાણી થાય એવું કીધું છે. તો હવે અહીં તમે કંઈક પ્રમાણમાં પાણી એડ કરશો તો એના લીધે શું થશે, અહીં તમને જે પણ પાણીનો ગુણોત્તર મળશે તો એ પાણી કેટલા ટકા હશે, તો હવે એ પાણી હશે એ 40% હશે. હવે મેં તમને કીધું હતું કે અચળ રહેતી વસ્તુઓ પર તમારે ખાસ ધ્યાન આપવાનું છે. તો અહીં અચળ શું રહે છે, તો કે દૂધ જે છે ને એ અચળ રહેશે, એમાં કશું એડ નથી કરતા. તો આ જે છે ને એ 36 લીટર પહેલા દૂધ હતું એ જ 36 લીટર પછી હશે. તો એનો મતલબ એવો છે કે જો 40 લીટર તમારે પાણી થઈ જવાનું છે તો આ જે 36 લીટર છે એ કેટલા ટકા થયું હશે, તો કે એ જે છે ને એ 60% થયેલું હોય. બરાબર છે. તો સિમ્પલ તમે તેની રાશિ મૂકો કે 60% જે છે એ 36 લીટર હોય તો આપણને આ જે દૂધ પાણી છે એ 40% થાય ત્યારે એનું પ્રમાણ કેટલું હશે અહીં, તો એ આપણને મળશે. તો કે 40% એ કેટલા, તો બરાબર છે. તો 36 ગુણ્યા 40 ના છેદમાં આપણે કરીશું શું, તો કે 60. તો આવડી ગયા 60 થઈ ગયા 36 ને 6 4 આવશે અહીં આપણને મળ્યું 24. આ 24 શું છે, તો કે આ જે 36 લીટર હતું એ હતા 60%. તો આપણને આ જે 40% જે છે અંતે મિશ્રણની અંદર પાણી કેટલું હશે, તો કે 24 લીટર પાણી હશે. પ્રશ્ન એ નથી કે અંતે કેટલું હશે, આપણે એવું છે કે કેટલા લીટર એડ કર્યું હશે. તો તમે જુઓ શરૂઆતમાં 4 લીટર હતું, હવે એમાં તમે કેટલા લીટર એડ કર્યું હોય તો અંતે 24 થાય. તો હવે સીધી વસ્તુ છે, જો તમે અહીં 20 લીટર એડ કર્યું હોય તો અંતે 24 થાય. તો તમારો જવાબ શું આવશે કે 20 લીટર જે છે એ સાચો જવાબ બનશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે એક પાત્રમાં દૂધ અને પાણી 80 લીટર મિશ્રણ ભરેલું છે. 80 લીટર જે છે એમાં દૂધ પણ હશે અને અમુક હશે એ શું હશે, પાણી પણ હશે. હવે પાણી આ પાત્રમાંથી 60% દૂધ અને 40% પાણી એ કાઢી લેવામાં આવે તો મિશ્રણ જે છે એ 55% ખાલી થઈ જાય છે. કેટલા ટકા ખાલી થઈ જાય છે, 55%. તો હું એવું કહું કે 55%. પ્રશ્ન શું છે, દૂધ અને પાણીની શરૂઆતમાં માત્રા શોધો. હવે આનો તમે ટ્રેડિશનલ ટેક્સ વાળી રીતથી પણ ધારીને કરી શકો છો પ્રમાણ લઈને, અને આ જે છે ઓપ્શનની રીતથી પણ બહુ સરળતાથી ગણાઈ જશે. કઈ રીતે, હવે જુઓ કે 80 લીટર છે, આમાં આપણને પ્રમાણ નથી, બાકી તો આપણને બહુ ઇઝીલી મળી જાય. તો આમાં આપણે શું કરી શકીએ કે ભાઈ જ્યારે આ બધી બાદબાકી થાય છે પછી એ 55% એ ખાલી થઈ જાય છે, એનો મતલબ શું થયો કે ભાઈ હજુ 45% એ મિશ્રણ બાકી છે. તો હું એવું કહું કે ભાઈ 80 લીટર જે હોય એના 45% એ કેટલા થશે, તો એ આપણે પહેલા શોધી લઈએ. તો આ 0 ગયો, આ 0 ગયો, અહીં 5 2 10 થશે, તો અહીં 2 નો ભાગ ચાલશે 4 સાથે, અને અહીં બીજા 5 હતા એ થઈ ગયા 9. તો 9 4 36 લીટર. એનો મતલબ એવો થયો કે જ્યારે પણ આ બાદબાકી થશે તો આ જે 80 લીટર હતું તો એમાંથી હજી 36 લીટર જેટલું છે ને એ હજુ પડ્યું હશે. એનો મતલબ શું થયો કે ભાઈ લીટર કેટલા ઉડ્યું હશે, તો કે ભાઈ આપણે 40 થી આપણે બાદબાકી કરીએ કે ભાઈ 80 માંથી જ્યારે 36 બાદ કરીએ છીએ તો એનો મતલબ છે કે 44 લીટર જે છે ને એ દૂધ અને પાણી બધું થઈને ઉડી ગયું હશે. બરાબર છે. આ વસ્તુ આપણને ખબર પડી. જો આ પ્રોસેસ છે એ 10 સેકન્ડની અંદર જ થઈ જાય છે, હું તમને સમજાવું છું. હવે આપણે ઓપ્શન પરથી ટ્રાય કરો. ચલો આજે છેલ્લે 5 વાળા ઓપ્શન છે ને એના ઘડી તમે ટ્રાય નથી કરવાનો, ઈઝીલી જે છેદ ઉડી જાય એના ઉપર આપણે આવીએ. તો ભાઈ ચલો આ જે છે પહેલું ઓપ્શન, એક ઓપ્શન ટ્રાય કરો એટલે બીજો તમને આઈડિયા આવી જશે કે ભાઈ ચલો દૂધ 50 લીટર હોત અને પાણી જે છે એ 30 લીટર હોત. હવે તમને એવું કીધું કે ભાઈ 60% દૂધ ઉડી જાય છે, તો આના 60% કેટલા થાય, તો કે ભાઈ 6 5 30, તો આ ઉડશે 30 લીટર. અને બીજું જુઓ આના કેટલા કીધા 40%, તો આના કેટલા ઉડે છે, તો 4 તેરી 12, તો આ થયા 12. તો તમે જુઓ કે 30 + 12 ટોટલ ઉડે છે કેટલા લીટર, 42 લીટર. તો આ જે છે આપણે ઉડાડવાનું કેટલું છે, જે જવાબની અંદર 44 લીટર ઉડે છે, અહીં કેટલું ઉડે છે, તો 42. તો આ જવાબ આવી શકે નહીં. એટલી વસ્તુ આપણને ખબર પડી. તો હજુ આપણે થોડુંક વધારે લીટર ઉડતું હોય, 44 લીટર જેમાં ઉડી જાય એ આપણો સાચો જવાબ બને. તો હવે આપણે બીજો ઓપ્શન ટ્રાય કરીએ કે ભાઈ આ જે હતા એ 60 અને આ જે છે એ 20, આ બી ઓપ્શનની અંદર. હવે શું કીધું છે કે ભાઈ 60% દૂધ ઉડે છે, તો 36, તો આ 36 ઉડી ગયું. બીજું શું કીધું છે કે 40%, તો 4 2 8, તો આ જે છે 8 લીટર ઉડશે. તો 36 + 8 નો તમે સરવાળો કરો તો કેટલા લીટર ઉડે છે, તો 44 લીટર ઉડે છે. 44 લીટર અહીં ઉડે છે, 44 અહીં ઉડે છે. તો ઓપ્શન બી જે છે તમારો સાચો જવાબ બની જાય છે. કંઈ ના યાદ આવે તો તમે આ રીતે પણ આનો જવાબ લાવી શકો છો. બરાબર છે. બાકી ખૂબ સરળ દાખલો છે. આમાંથી તમારે આજે મિશ્રણવાળો દાખલાઓ જે છે કે એટલા લીટર પાણી ઉડી જાય છે, આ પ્રમાણમાં છે, કેટલા લીટર પાણી, એવો એકાદો પ્રશ્ન હશે તે ક્વોલિટી વાળા ક્વેશ્ચન હોય તો આવા પ્રશ્ન પૂછાઈ શકે. એટલે ખાસ તમારે એમાં કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. બરાબર છે. હવે રિઝનિંગના પ્રશ્નો શરૂ થાય છે કે ભાઈ એક કોષ્ટક આપેલો છે, એનો અભ્યાસ કરીને તમારે સવાલોના જવાબ આપવાના છે. એની તમને એક શરત પણ આપેલી છે. તો શરત શું છે, તો કે ભાઈ જો પહેલો અંક એકી હોય અને છેલ્લો અંક બેકી હોય
પહેલા એકી હોય અને છેલ્લે એકી હોય તો આપણે શું લેવાનું છે? x લેવાનું છે. અને જો પહેલો અંક બેકી હોય અને છેલ્લો અંક એકી હોય તો આપણે શું લેવાનું છે? y લેવાનું છે. હવે જો બંને અંક પહેલો અથવા તો અંતિમ બંનેમાંથી કોઈ પણ એક અંક એ 0 હોય તો 0 માટે આપણે શું લેવાનું છે? w લેવાનું છે. તો હવે જોઈએ કે ભાઈ તો આ જે છે 32 84 69 આનો કોડ શું થશે? બસ પ્રશ્ન આ જ છે. તો હવે તમે જુઓ પહેલો અંક એકી છે, છેલ્લો અંક પણ એકી છે. તો પહેલો અને છેલ્લો એકી હોય તો શું કરવાનું એવું કંઈ કીધું નથી. તો બસ આના જે શબ્દોની સામે જે કોડ આપ્યા છે એ જોઈ લો. તો કે 3 તો 3 નો કોડ શું છે? તો કે ભાઈ e છે. પછી તો કે ભાઈ 2 તો 2 નો કોડ શું છે? તો કે ભાઈ b છે. પછી તો કે ભાઈ 8 8 નો કોડ શું છે? તો કે ભાઈ n તો n છે. પછી તો કે ભાઈ 4 4 નો કોડ શું છે? તો કે ભાઈ 4 નો કોડ છે d. તો પહેલા એક વખત ચેક કરજો કે e b n d તો e b n d આમાં છે, e b n d બીજે ક્યાંય છે નહીં. તો આપણો જે b ઓપ્શન છે એ જો આમાં છેક સુધી જવાનું નહીં. પહેલા એક વખત આપણે નજર કરી લેવાની કે ભાઈ આપણે જે જવાબ જોઈએ એ છે કે નહીં. બરાબર છે. ત્યાર પછીનો 29મો પ્રશ્ન છે કે ભાઈ 6 3 1 4 2 0. હજુ આગળનો અંક જે છે એ બેકી છે. હવે પાછળ તમને શું આપેલું છે? 0 આપેલું છે. અને આપણે આગળ રકમમાં જોયું તો આગળ કે પાછળ કોઈ પણ જગ્યાએ 0 આપેલું હોય તો 0 ની બદલે આપણે શું લેવાનું છે? w લેવાનું છે. બરાબર. બાકી બધાના જે અંક હોય એના એ લખી દઈએ. તો હવે પહેલા તો છેલ્લે w હોય ને એ જ જવાબ આવશે. એટલે એક આ નીકળી ગયો, એક આ નીકળી ગયો. આ વસ્તુ થઈ ગઈ. હવે જો પહેલા અક્ષર પરથી તમને ખ્યાલ આવ્યો કે 6 છે તો 6 નો કોડ શું થાય છે? તો ભાઈ t. તો t થી શરૂ થતો હોય ને જવાબ આવશે. ખૂબ સરળ છે. એટલું જ લોજિક લગાવવાનું છે. બાકી આ શરતો તમને ખાસ એક મગજની અંદર વાંચી લેવાની કે ભાઈ એકી સંખ્યા હોય એ પહેલો અંક હોય અને છેલ્લો અંક જે હોય એ બેકી સંખ્યા હોય તો આપણે x લેવાનો થશે. બાકી y લેવાનું. બરાબર. ઓપોઝિટ હોય તો y લેવાનું છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે તો તમે જુઓ કે ભાઈ શરૂઆતમાં અને અંતે બંને શું છે? તો ભાઈ બેકી સંખ્યા છે. અને શરૂઆતમાં અંતે બેકી સંખ્યા હોય તો શું કરવાનું એવું કંઈ કીધેલું નથી. તો જે શબ્દો છે એના એ જ કોડ આપણે લઈ લઈશું. તો 6 છે તો 6 નો કોડ શું થાય છે? તો ભાઈ t થાય છે. તો t થી શરૂ થતો હોય એક આ બે તો ઓપ્શનમાંથી જ નીકળી ગયા. હવે તો ભાઈ છેલ્લો એક ઓપ્શન જોઈ લે કેમ કે બંનેમાં છેલ્લે n છે. ચલો n જોવાની જરૂર નથી. d છે, j છે, r છે. તો મતલબ અહીં જે છે એ ચોથો અક્ષર ચેન્જ થાય છે એટલે આપણે ડાયરેક્ટ ચોથો અક્ષર જ ચેક કરી લઈએ. તો આ 1 2 3 અને ચોથો અક્ષર કયો છે? 5. હવે ડાયરેક્ટ આપણે 5 નો કોડ જોઈએ તો r હોય ને એ સાચો જવાબ આવે. તો એ ઓપ્શનમાં r છે તો એ જવાબ. હવે આ પ્રકારના દાખલામાં સમય આ રીતે જ બનશે. બરાબર ને કે ભાઈ આપણે ખાસ તો પેલા કોમન હોય ચેક. હવે આપણે જો આ બીજો અક્ષર જોઈએ ભાઈ 4 નો શું છે? તો ભાઈ d છે. તો બધામાં છે તો જે અલગ પડે ને એ પહેલા શોધીને એ જ કરી લેવાનું. બરાબર. તો એનાથી ખૂબ સરળ પડશે. હવે ત્યાર પછી આપણે જોઈએ. હવે તમે જુઓ અહીં શરૂઆતમાં અંક જે છે એ બેકી છે અને અંતે જે છે એ એકી છે. હવે આપણે આગળની શરતો જોયેલી છે કે ભાઈ જો તમને શરૂઆતમાં બેકી આપેલો હોય અને પછી અંતે એકી આપેલો હોય તો આપણે બંને વખતે શું કરવાનું છે? તો ભાઈ y કોડ લેવાનો થશે. બરાબર છે. તો હવે આપણે સિમ્પલ એ રીતે કરીએ કે ભાઈ અહીંયા શરૂઆતમાં અને અંતે બંને y આવવો જોઈએ. તો શરૂઆતમાં અને અંતે y હોય એવા બે ઓપ્શન છે. તો આ બે ઓપ્શન એ નીકળી જશે. તો હવે આ વચ્ચેના અક્ષર જે છે તો એ ચેક કરવાના થશે. તો જુઓ n કોમન છે તો આપણે એ ચેક નહીં કરીએ. અહીં r કોમન છે એ નથી. અહીં r ની બદલે e છે. તો હવે આપણને ખબર છે કે આ ત્રીજો અક્ષર જે છે એ આપણે ચેક કરવાનો છે. તો ત્રીજાનો કોડ શું છે? તો 3 નંબરનો કોડ છે ને એ e છે. તો અહીં e હોય ને એવો જવાબ ઓપ્શન d માં છે. એટલે એ છે એ સાચો જવાબ બનશે. બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે જુઓ બંને અંક એમાં શરૂઆતમાં એકી છે અને અંતે જે છે એ બેકી છે. જ્યારે અહીં શું હતું? શરૂઆતમાં બેકી હતું અને અંતે એકી હતું. તો આ એનું ઓપોઝિટ થઈ ગયું. તો હવે આપણે ત્યાં શું લીધું? તો y લીધું. તો હવે આપણે અહીં શું લેવાનું છે? અંતે અને શરૂઆતમાં x વાળું હોય એ લેવાનું થશે. તો આ નીકળી જશે, આ નીકળી જશે. આ વસ્તુ આપણને ખ્યાલ આવી ગઈ. હવે તમે જુઓ અહીં de અને અહીં dr અને મતલબ ત્રીજો અક્ષરમાં અહીં ફેરફાર થાય છે. તો ત્રીજો અક્ષર કયો છે? તો ભાઈ 3 જ છે. તો 3 નો આપણને ખબર છે કે e આવે. તો ઓપ્શન d છે એ સાચો જવાબ બનશે. જુઓ આ છે ખૂબ સરળ દાખલા છે અને આમાંથી જે તમને 4-5 જેટલા પ્રશ્નો મળે એ એકદમ કોઈ પણ પ્રકારનું વધારે લોજિક લગાવ્યા વિના જેટલું આપ્યું છે એટલું કરો તો ઇઝીલી મળી જશે. આગળ આપણે મેથ્સના દાખલા જોઈએ તો કેવી ગણતરી એમાં કરવી પડતી હોય છે. એટલે રીઝનિંગની અંદર ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું કે જો થોડીક તમે લોજિક લગાવીને ચાલશો અને ઓછી ભૂલો કરશો તો તમને કોકડિયા માર્ક્સ રીઝનિંગમાંથી મળી જશે. ત્યાર પછીનો 33મો પ્રશ્ન છે કે ભાઈ કોઈ સાંકેતિક ભાષામાં 54-36 છે એને ROPE લખવામાં આવે છે. બરાબર છે. તો લખ્યું ROPE. આપણે નીચે લખીએ તો વધુ સારું પડશે. ROPE. પછી શું કીધું છે? તો કે ભાઈ 155-26 જે છે 155-26 તો એને એપલ લખવામાં આવે છે. તો APPLE. તો
આ જ સાંકેતિક ભાષામાં 54,613 ને કઈ રીતે લખાશે? હવે આપણે જોઈએ તો કે 54 તો અહીંથી જ આપણે લઈ લેવાના છે, તો કે RO થી જે છે એ સાચો જવાબ શરૂ થશે. તો લખીએ RO. હવે 613 છે તો 6 નો કોડ શું છે? તો કે 3 છે. સોરી, 6 નો કોડ શું છે? તો કે E છે. તો લખીએ ROE. હવે એક માટે કયો કોડ યુઝ થયેલો છે? તો કે A યુઝ થયેલો છે. તો લખીએ ROEA. હવે વાત આવે છે તો 3 ની. તો હવે લખીએ કે 3 માટેનો શું કોડ છે? તો કે P. હવે આમાં રકમમાં કંઈક ભૂલ હોય એવું લાગે છે, કારણ કે P નો કોડ અહીં 3 આપેલો છે અને અહીં પાછો 5 આપેલો છે. એટલે રકમમાં બંને માટે અલગ અલગ કોડ હોય એવું તો શક્ય નથી, એટલે કદાચ આમાં ટાઈપિંગ મિસ્ટેક હોઈ શકે. બાકી જો અહીં 3 નો કોડ P હોય તો જવાબ શું આવે? ROEAP આવે. બરાબર છે, કેમ કે અહીં જો 5 માટે P કોડ યુઝ થયેલો છે એટલે એ P કોડ 3 માટે યુઝ ના થાય. એટલે અહીં જો રકમમાં કંઈ ભૂલ નહીં હોય તો આ પ્રશ્ન જે રકમમાં ભૂલ જ હશે. અહીં કદાચ આ સોલ્યુશન માટેની પીડીએફમાં ભૂલ હોય તો વસ્તુ અલગ છે, બાકી તમને આમાં ગ્રેસ મળવાપાત્ર થશે. બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે 2 બરાબર 5, 4 બરાબર 10, 6 બરાબર 39, તો 5 બરાબર કેટલા? હવે આ બધી સંખ્યાઓ તમે જુઓ તો જે પણ સંખ્યાઓ છે એના વર્ગની આસપાસની સંખ્યાઓ છે. તો તમે જુઓ 2 નો વર્ગ જે છે તો એ કેટલો થશે? તો કે 4 થશે. તો 4 માંથી 5 જવા માટે શું કર્યા છે? તો કે 1 એડ કરેલો છે. બરાબર છે. હવે તમે જુઓ કે 2 છે તો 2 નો વર્ગ કેટલો થાય છે? તો કે 2 નો વર્ગ જે છે એ 16 થાય છે. તો 16 માં તમે જુઓ 18 જવા માટે કેટલા? તો કે 2 એડ કરેલા છે. સોરી, અહીં 2 નથી, આ 4 છે. 4 નો વર્ગ જે છે એ 16 છે અને એમાં જવા માટે 2 એડ કરેલા છે. હવે તમે જુઓ તો કે 6 છે તો 6 નો વર્ગ કેટલો થશે? તો કે 36 થશે. તો 36 પાસે જવા માટે એમાં કેટલા એડ કરેલા છે? તો કે 3 એડ કરેલા છે. હવે તમે જોશો કે 10 છે તો 10 નો વર્ગ કેટલો થશે? તો કે 100 થશે. તો હવે તમે એવું કહેશો કે આમાં 4 એડ કરો તો 104 ક્યાંય ઓપ્શનમાં નથી. તો હવે થોડુંક બીજું લોજિક વિચારો. તો જુઓ આ 2 હતા તો એના અડધા એડ કરેલા હતા, આ 4 હતા તો એના અડધા એડ કરેલા હતા, 6 હતા તો એના અડધા એડ, તો 10 છે તો એના અડધા એડ કરીએ તો સેટ થાય છે. તો કે 10 ના અડધા કેટલા થાય? તો કે 5. તો 105 ઓપ્શન છે કે? તો કે હા, 105 એ ઓપ્શનમાં છે. તો એ ઓપ્શન જે છે એ સાચો બનશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાઈ ઓપરેશનને તો લખી દઈએ કે OPERATION. તો આવા જે પ્રશ્નો આવે ને તો કોઈ પણ પ્રકારની ઉતાવળ નથી કરવાની, એકદમ આરામથી જે આપ્યું એ બધું લખી દેવાનું. NODQ તો લખીએ NODQ. પછી શું છે? તો BUJPO. તો BUJPO. બરાબર. આ વસ્તુ એને જે આપી છે એ લખી છે. હવે આપણે શું કરીશું? તો કે ભાઈ જોશું કે ભાઈ શું સંબંધ છે આપણે બધાની વચ્ચે. તો જુઓ O છે તો O ABCD નો 16મો અક્ષર છે અને N જે છે સોરી O છે એ ABCD નો 15મો અક્ષર છે, જ્યારે N છે એ 14મો અક્ષર છે. તો કેટલા થાય છે? તો કે -1 થાય છે. હવે મેં તમને કીધું હતું કે ભાઈ આમાં આપણે તમે ABCD ના ક્રમ યાદ રાખી લીધેલા હશે, ગોખી લીધેલા હશે તો તમારે ABCD લખવાની જરૂર નહીં પડે. અને જ્યારે પણ કોડિંગ ડીકોડિંગનો કોઈ પણ પ્રશ્ન તમારી સામે આવશે તો બહુ ઇઝીલી તમે એનો જવાબ આપી શકશો. તો મેં તમને કીધું કે દરેક આલ્ફાબેટ મેં ગોખેલા છે તો મને બહુ ઇઝી પડશે. તો તમે પણ ગોખી લેશો તો ABCD લખવાની જરૂર નહીં પડે. P છે એ 16મો અક્ષર છે, જ્યારે O છે એ 15મો અક્ષર છે. તો ચલો અહીં પણ શું થાય છે? -1 થાય છે. તો હવે આપણે એ જોતા જઈએ. D છે એ 5મો અક્ષર છે, સોરી E છે એ 5મો અક્ષર છે, D જે છે એ 4થો અક્ષર છે. તો અહીં શું આવે છે? -1. R 18મો છે, Q 17મો છે. તો અહીં શું આવે છે? -1. ચલો A છે એ પહેલો છે તો B છે એ બીજો છે. તો અહીં શું થાય છે? તો +1. તો હવે તમે જુઓ T છે T20 20મો છે અને U છે એ 21મો છે. તો અહીં પણ +1 છે. I 9મો છે જે 10મો છે. તો અહીં પણ +1 છે. તો હવે એક વસ્તુ આપણને ખબર પડી ગઈ કે અડધા સુધી -1 થાય છે, અડધા પછી +1 થાય છે. તો તમે જુઓ આ આખો આલ્ફાબેટ આ આખો સ્પેલિંગ છે તો 1 2 3 4 5 6 7 8 અને 9 અક્ષરનો બનેલો છે. બરાબર છે? 1 2 3 4 5 6 7 8 અને 9. તો એના જે શરૂઆતના 4 છે એમાં -1 થાય છે, પછી આગળથી +1 થાય છે. તો હવે પ્રશ્ન શું છે? તો કે ભાઈ ઇનવિઝિબલ છે. તો INVISIBLE. હવે આપણે આમાં સેમ એવું કરશું કે આગળના જે 4 અક્ષર છે ને એમાં પહેલા આપણે -1 કરીએ. તો જુઓ I છે તો I જે છે એ 9મો અક્ષર છે, આપણે 8મો અક્ષર છે એ આવશે. તો H જે છે એ આવી શકે. N 14મો છે તો આપણે 13મો અક્ષર આવશે. એ કયો આવશે? M આવશે. પછી તો કે ભાઈ V તો V જે છે એ 22મો અક્ષર છે. જવાબ શું આવશે? U 21મો અક્ષર થશે. તો અહીં આપણે લખી દઈએ U.
હવે આઈ ને તમને આપણે અગાઉ જોઈ લીધું છે કે આઈ છે એ 9મો છે, તો અહીં ફરી એક વખત આવશે કયો તો કે 8મો અક્ષર એચ. તો એચ એમ યુ એચ થી શરૂ થતા હોય એવા કયા છે તો ભાઈ એચ એમ યુ એચ થી એક આ છે, એચ એમ યુ એચ થી એક આ છે, એચ એમ યુ એચ થી એક આ છે અને એચ એમ યુ એચ થી એક આ છે. દરેકમાં એચ એમ યુ એચ તો આ જોયું ના હોત ને તો ચાલે, બરાબર છે. તો હવે આપણે વાત કરીએ છીએ છેલ્લેથી બાદબાકી કરવાની. તો હવે તમે જુઓ અહીં આવશે શું આવશે, સોરી બાદબાકી થઈ ગઈ, હવે આવશે એડિશન. તો ઈ છે એ 5મો છે, તો છઠ્ઠો અક્ષર શું આવે છે તો કે ભાઈ એફ. તો છેલ્લે એફ હોય એવું કયું છે તો કે જુઓ છેલ્લે એફ હોય એવું એક જ છે, તો આપણો ઓપ્શન બી જે છે એ સાચો જવાબ બની ગયો છે. હવે કદાચ આપણે જો ડાયરેક્ટ છેલ્લેથી જોયું હોત કે ભાઈ આ છે ઈ, તો ઈ કરતા એક માઇનસ કરવાનો છે તો ડાયરેક્ટ આપણને જવાબ મળી ગયો, બરાબર છે. એટલે આમાં ક્યારેક આવા ઓપ્શન પણ આપણી સામે આવી જતા હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ભાઈ 6 મિત્રો એ બી સી ડી ઈ અને એફ ઉત્તર તરફ મોઢું રાખી એક રોલમાં ઊભા છે. તો આપણે એક વસ્તુ કરી દઈએ ભાઈ 6 વ્યક્તિઓ છે, 1 2 3 4 5 અને 6 વ્યક્તિઓ ઉત્તર તરફ મોઢું રાખીને ઊભા છે એવું વિચારીએ છીએ. ચલો હવે તો ભાઈ સી એ અને એ ની વચ્ચે બેઠો છે. તો હવે આપણે સી ને બેસાડીએ છીએ, તો ભાઈ એ અને ઈ આ બાજુ પણ આવી શકે છે અને એ અને ઈ જે છે એ આ બાજુ પણ કોઈ પણ જગ્યા ફિક્સ નથી, એટલે આપણે બંને સાઈડ પોસિબિલિટી વિચારી ચાલીએ છીએ, બરાબર છે. અથવા તો તમે આ રીતે ના કરો તો બે પોસિબિલિટી સાથે વિચારો કે ભાઈ સી છે, તો સી છે એ અને ઈ ની વચ્ચે છે, તો એક પોસિબિલિટી આ થઈ અને આ જે એક સી છે તો એક આ થયો એ અને એક આ થયો. ચલો બે પોસિબિલિટી આપણે સાથે લઈને ચાલીએ, બરાબર છે. હવે તો કે ભાઈ બીજું વાંચીએ ડી છે એ છેલ્લો નથી બેઠેલો, એટલે અહીં પણ ડી નહીં આવે અને અહીં પણ ડી નહીં આવે. ડી જે છે એ ક્યાંક વચ્ચે બેઠેલો હશે, આ વસ્તુ ફિક્સ થઈ ગઈ છે, બરાબર છે. પછી તો કે ભાઈ બી ઈ ની તરત જમણે બેઠેલો છે, તો જે ઈ ની તરત જમણે બેસવું હોય તો અહીં તો આવી નહીં શકે, કારણ કે ઈ ની જમણે અહીં સી બેઠેલો છે, એટલે આ પોસિબિલિટી આપણી ખોટી હતી. તો હવે આપણે આ પોસિબિલિટી જે છે પેલી વાળી એ સાચી બને છે. તો બી ઈ ની તરત જમણે, તો હું એવું કહી દઉં કે અહીં જે છે એ ડી આવશે. હવે એક વસ્તુ આપણને ખ્યાલ આવી ગયો છે. તો જો હવે 6 લોકો હતા, આમાં બેઠેલું કોણ નથી તો ભાઈ એક ડી નું કઈ અતોપતો નથી અને એક એફ નું અતોપતો નથી. આ બે વ્યક્તિઓ ક્યાં છે હજુ કઈ ખબર નથી, અને રકમ આપણી છેલ્લે એક વિધાન બાકી છે. એફ જમણી તરફના છેડે નથી, એટલે એફ જે છે ને અહીં પણ નહીં આવે. તો હવે તમે જુઓ કે ભાઈ એફ જે છે આ છેડે નહીં આવે, હવે ડી છે એ આ છેડે પણ નથી આવવાનો અને આ છેડે પણ નથી આવવાનો, અને આ ચારે ચાર લોકો જે છે એને એક સાથે જ લાવવાના છે. તો એક વસ્તુ આપણે વિચારીએ કે ચલો આ જે ચારે ચાર છે એને તમે કોઈ પણ પોસિબિલિટી વિચારી શકો કે પહેલા અહીં તમે પેલી 4 જગ્યાઓમાં તમે જુઓ ને લાવો છો કે ચલો આ ચારે ચાર જે વ્યક્તિઓ છે એ આ પેલા ખાનામાં ચારે ચારમાં 4 આવી ગયા, તો હવે બાકી કોણ વધ્યું ડી અને એફ. તો હવે તમે જુઓ, હવે તમે ડી ને અહીં તો મૂકી નથી શકવાના, કેમ કે ડી એ એકે છેડા ઉપર નથી, એટલે તમારે ફરજિયાત ડી ને અહીં મૂકવો પડે, અને ડી ને તમે અહીં મૂકો તો એફ જે છે એ જમણા છેડા ઉપર આવી જાય. તો એફ જમણા છેડે નથી એવું પણ કીધું છે, એટલે આ પોસિબિલિટી સાચી પડે નહીં. બાકી તમે એને વચ્ચે બેસાડીને એક વખત ટ્રાય કરો. હવે ચલો આ જે છે તો હવે એને આપણે લઈ જઈએ છીએ અહીંના ખૂણા ઉપર, બરાબર છે. આજે વચ્ચે લઈ લઈએ છીએ, તો હું તમને અહીં ડાયરેક્ટ બતાવી દઉં કે ભાઈ ચલો આ જે છે અહીં સેટ કરું છું આ રીતે. તો શું થશે તો કે ભાઈ અહીં તો આવી રીતે તમે મૂકો તો ડી ને એક જગ્યાએ તો ખૂણો જ આવશે, તો આ પોસિબિલિટી પણ સાચી બને નહીં. તો હવે આપણી પાસે એક છેલ્લી પોસિબિલિટી વધી છે, તો એ પોસિબિલિટી આ રીતે થશે કે જો હું એને આ રીતે બેસાડી દઉં છું, બરાબર છે, આ ખાનામાં, તો શું થશે તો કે ભાઈ હવે મને મળી ગયું છે કે ભાઈ આ હું એફ બેસાડી દઈશ અને અહીં જે છે એ હું ડી ને બેસાડી દઈશ. તો હવે તમે જુઓ કે જી એફ છે જમણા છેડે નથી પણ ડાબા છેડે તો હોઈ શકે, અને ડી જે છે એ અંદર આવી ગયો છે. તો આ જે છે એ આપણો ફાઇનલ આન્સર બને છે. તો હવે આપણે આના પરથી જ્યારે જવાબ આપશું તો આપણે દરેક પ્રશ્નોમાં જે છે એકદમ સાચા જવાબ મળી જશે. તો હવે આપણે જોઈએ એક પછી એક પ્રશ્ન, બરાબર છે ને. ચલો દેખાય એ રીતનું લખી નાખું છું એટલે તકલીફ ના આવે. હવે આપણે પ્રશ્નોના જવાબ આપીએ કે ડી ની જમણી બાજુ કેટલા વ્યક્તિઓ બેઠેલા છે. તો આ છે એ ડી છે, એની જમણી બાજુ કેટલા વ્યક્તિઓ છે તો હવે 4 વ્યક્તિઓ બેઠેલા છે. તમે જો એક વખત વ્યવસ્થિત લોજિક લગાવીને તમે જવાબ લાવી દેશો પછી તમને આના ઉપરથી બેઠા પ્રશ્નોના જવાબ જ આપવાના છે. 4 થી 5 પ્રશ્નો જે પણ આપેલા હોય તો એ આપણને એકદમ બેનિફિટ કરાવશે, બરાબર છે. જ્યારે આવા 4-5 માર્કના પ્રશ્નો હોય ત્યારે એને તમારે ડાયાગ્રામ બનાવવાનો 1-2 મિનિટ જતી રહે વધારે તો જવા દેવાનું, પછી પાછળ 5 પ્રશ્નો આવવાના જ છે. તો આ આપણે જે ડાયાગ્રામ હતો એ કોપી કર્યો છે. તો નીચેનામાંથી કઈ જોડી ડી ની એક બાજુ બેઠેલી હશે. તો જો ડી ની એક બાજુ બેઠેલા હોય તો એ સી આવી કે સી ઈ આવી કે ઈ બી આવી કે
પણ ઓપ્શન તમે જુઓ બધામાં FE, FB અને FA, તો F ને એક બાજુ તો આવે નહીં, કેમ કે આ F આ સાઈડ છે, તો F કોઈ સાથે જોડી ના બનાવું, તો અહીં એક પણ નહીં આવે. હા, હમણાં તમને DA ઓપ્શન આપ્યો હોત, CA આપ્યો હોત, EB આપ્યો હોત, સોરી DA ને AC, EB અથવા તો EC, તો જવાબ આવી શકતો હતો, પણ F વાળા તો જવાબ આવી શકે નહીં. બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન એવો છે કે C ની તરત ડાબી બાજુ કોણ છે? તો આ C છે, એની તરત ડાબી બાજુ કોણ છે? તો ભાઈ A છે. બરાબર છે. તમે જુઓ, એક વખત આપણે વ્યવસ્થિત બેસાડી દીધા પછી એના ઉપરથી જેટલા પણ પ્રશ્નો આવે છે ખૂબ સરળતાથી આપણે એનો જવાબ આપી રહ્યા છીએ. જમણા બાજુના કિનારા ઉપર કોણ હશે? તો આ રહ્યો જમણી બાજુનો કિનારો, અને સોરી આ છે એ જમણી બાજુનો કિનારો છે, તો એના ઉપર કોણ છે? તો ભાઈ D છે. તો D છે એ ઓપ્શન A ની અંદર આપેલો છે. બરાબર છે. હવે પ્રશ્ન પછીનો શરૂ થાય છે, એ છે કેલેન્ડરનો, કે ભાઈ 1 જાન્યુઆરી 2016 ના રોજ જો શુક્રવાર હોય તો 1 જાન્યુઆરી 2017 ના રોજ કયો વાર હશે? હવે આમાં તો ભાઈ આપણે સીધી એક સિમ્પલ એક જ તારીખ આપેલી છે, કે 1 જાન્યુઆરી જે છે એ છે 2016 ની છે, અને 2016 આપણને ખબર છે કે લીપ વર્ષ છે, અને જે ફેબ્રુઆરી મહિના 2016 નો જ આવવાનો છે, તો લીપ વર્ષમાંથી આપણે આગળ જતા હોઈએ ત્યારે વધારાના દિવસ કેટલા આવે છે? તો કે ભાઈ 2 દિવસ વધારાના આવતા હોય છે. તો શુક્રવારથી જે શરૂ થયું તો એ શનિ, અને પછીનો વાર કયો હશે? તો ભાઈ રવિ. એનો મતલબ એવો છે કે 1 જાન્યુઆરી 2017 પર કયો વાર હશે? તો કે ભાઈ રવિવાર હશે. 2 દિવસ આપણે એડ કરેલા છે. બરાબર છે. બીજું કશું કરેલું નથી. કોઈ લીપ વર્ષ સોમવારથી શરૂ થતું હોય તો તેનો છેલ્લો દિવસ કયો હશે? તો આપણને ખબર છે કે ભાઈ સોમવારથી શરૂ થતું લીપ વર્ષ હોય એમાં 2 વધારાના દિવસ, એ તો પછીના વર્ષનો જે આપણે દિવસ ગણીએ ત્યારે, બાકી જે વર્ષ લીપ વર્ષ હોય અને જે સોમવારથી શરૂ થયું હોય એનો છેલ્લો દિવસ હોય એ મંગળવાર હોય. બરાબર છે. એ ફિક્સ જ છે. 2 દિવસ વધારાના હોય. બરાબર. પણ એમાંથી જે આપણે રિપીટ થતો દિવસ જે પહેલી વખત જે આવેલો હોય એ જ પહેલા દિવસનો છેલ્લા દિવસે સામાન્ય વર્ષમાં આવે છે, જ્યારે લીપ વર્ષમાં 1 દિવસ વધારાનો આવતો હોય છે. બરાબર છે. જ્યારે એ જ વર્ષના અંતિમ દિવસની વાત કરતા હોય ત્યારની વાત છે. જો કોઈ મહિનાની બીજી તારીખે રવિવાર હોય, હવે હું એવું કહું છું ચલો આ 2 તારીખ છે એ દિવસે કયો વાર છે? તો ભાઈ રવિવાર છે. તો પહેલી તારીખે કયો વાર હશે? તો ભાઈ એ હશે શનિવાર. બરાબર છે. તો આ લખી દીધું આ રકમ પરથી. તો એ મહિનાની 31મી તારીખે કયો વાર હશે? 7/4/28. બરાબર. 28 સુધી ફિક્સ થઈ ગયું છે. 29, 30 અને 31 આ થયા વધારાના દિવસ. હજુ શનિવારથી જે અઠવાડિયું શરૂ થયું એ અઠવાડિયું આખું પૂરું થઈ જાય છે કઈ તારીખ સુધીમાં? તો 28 તારીખ સુધીમાં એ આખું વીક પૂરું થઈ ગયું. હવે ફરી વખત નવું સાયકલ ચાલુ થાય છે, એટલે ફરી વખત કયો આવશે? તો ભાઈ શનિવાર આવશે, પછી તો કે ભાઈ રવિવાર આવશે, પછી તો ભાઈ સોમવાર આવશે. તો કયો વાર હોય? 31 તારીખે સોમવાર હશે. બરાબર છે. ખૂબ સરળ દાખલો છે. થોડો કોન્સેપ્ટ સરળ ક્લિયર હોય તો તમને કોઈ પણ પ્રકારનો વાંધો આવતો નથી. 1 જાન્યુઆરી 1996 ની વાત છે. તો ચલો આ 1 જાન્યુઆરી 1996. હવે એ દિવસે સોમવાર હોય તો 1 જાન્યુઆરી 1957 ના રોજ કયો વાર હોય? તો જુઓ તમે આ જે 96 છે તો એને તમે 4 વડે ભાંગી શકો છો. તો ભાઈ હા ભાંગી શકીએ. 24 ચોકું 96. તો આ જે છે એ લીપ વર્ષ છે. સોમવાર હોય તો 1 જાન્યુઆરી 57 ની અંદર ક્યાં? તો 2 દિવસ એડ કરી દેવાનું. તો સોમવાર હોય તો મંગળ અને બુધવાર. તો બુધવાર જે છે એ સાચો જવાબ બનશે. પછીનો 44મો પ્રશ્ન છે કે 10 ફેબ્રુઆરી 1979 ના રોજ કયો વાર હતો? હવે આ પ્રકારના દાખલાની અંદર ઘણા બધા મિત્રો સૂત્રો ગોખી નાખતા હોય છે કે ભાઈ જાન્યુઆરી મહિનાનો કોડ આ છે, બધા કોડ ગોખી નાખતા હોય છે. પણ આપણે આ દાખલો પણ ગણતરીથી કરી શકીએ છીએ. કઈ રીતે એ આપણે અગાઉ પણ શીખવો છે, અને અત્યારે ફરી એક વખત હું તમને કહું છું કે ભાઈ આપણે શું કરવાનું છે. તો કે ભાઈ પહેલા જે ડેટ કઈ છે? તો કે ભાઈ 10 ફેબ્રુઆરી જે છે એ 1979 ની વાત થાય છે. બરાબર છે. હવે આમાં આપણે શું કરીશું? તો કે ભાઈ પહેલા તો કેટલી શતાબ્દી પૂરી થઈ ગઈ છે? તો કે ભાઈ 1900 પૂરા થઈ ગયા છે. તો 1900 પૂરા થયા તો એની અંદર કેટલા વધારાના દિવસ હતા એ અહીં લખશું. 79 ચાલુ છે તો એનો મતલબ એવો છે કે 78 પૂરા થઈ ગયા હશે તો એની અંદરના જે વધારાના દિવસ હશે એ અહીં લખશું. અને ત્યાર પછી આપણે જે ફેબ્રુઆરી, તો આપણને ખબર છે કે જાન્યુઆરીના 3 દિવસો અને ફેબ્રુઆરીની 10 તારીખ છે, એટલે એમાં વધારાના દિવસ થશે 3. એટલે આપણે અહીં લખી દઈએ છીએ કે આજે 10 ફેબ્રુઆરી જે છે તો ત્યાં સુધીનું જે બી હશે કામકાજ એના વધારાના દિવસ કેટલા છે? તો કે જાન્યુઆરીના 3 અને ફેબ્રુઆરીના 3, એટલે બંનેના થઈને ટોટલ 6 હું અહીં લખી દઉં છું. હવે 1900 ના વધારાના દિવસ આપણે 1 આવે એ બધાને ખબર છે, અને એ કઈ રીતે આવે એને તમને શીખવું છો અગાઉ. કદાચ કોઈ લોકો નવા હોય તો હું કહી દઉં કે આપણે જે શતાબ્દી લીપ વર્ષ હોય તો ભાઈ 1900 હોય, અને જે છે આ 2000, તો આને કહેવાય શતાબ્દી લીપ વર્ષ. તો આ બંનેની વચ્ચે આપણા 1900 આવે છે. બરાબર છે. સોરી, આ 1600 અને આ 2000. તો 1600 અને 2000 ની વચ્ચે આપણા 1900 આવે છે. તો આપણે એ બંનેમાંથી જે નાની સંખ્યા એટલે કે 1600 માંથી આપણે
બાદ કરવાના છે. 1900 માંથી 1600 બાદ કરવાના છે. તો વધે કેટલા? તો કે ભાઈ એ 300 વધે છે. અને 300 એટલે આપણને ખબર છે કે 3 સદી કહેવાય. અને એક સદીના વધારાના દિવસ 5 હોય છે. એટલે 3 5 15 એટલે 15 હોય તો એમાં વધારાનો દિવસ કયો કહેવાય? તો કે ભાઈ એ 1 કહેવાય. તો એ રીતે આપણે 1900 માં વધારાનો દિવસ 1 લાવેલા હતા. બરાબર છે. હવે આપણે જોઈએ કે ભાઈ આ 1979 છે તો એમાં જે 78 વર્ષ પૂરા થયા છે. તો હવે જે સામાન્ય વર્ષ હશે એની અંદર વધારાનો દિવસ 1 આવ્યો હશે અને જે લીપ વર્ષ હશે તો એમાં વધારાનો દિવસ 2 આવ્યા હશે. તો પહેલા તો આપણે ટોટલ વધારાના દિવસની ગણતરી કરવી હોય તો પહેલા લીપ વર્ષ કાઉન્ટ કરી લઈએ. તો કે 4 એકા થશે 4, અહીં 3 8 9 4 થશે 36. એટલે અહીં આવશે શેષ 2. શેષનું કામ નથી, 19 લીપ વર્ષ આવશે. હવે જો આ 78 છે તો એ બધાને આપણે સામાન્ય વર્ષ લેકે ગણીએ તો એના વધારાના દિવસ 78 અને હજુ એમાં જે લીપ વર્ષ હોય એનો એક એક એડ કરી દો તો 19 એમાં બીજા તમે એડ કરી દો તો કેટલા થશે? તો 17 નો 7 વધી 1 અને આ આવ્યા 57. હવે આ જે 57 છે તો એમાં આપણે વધારાના દિવસની ગણતરી કરીએ તો શું આવે છે? તો 7 એકા 7 અહીં 2 અહીં 27 7 13 આવે છે 21. એટલે અહીં પણ વધારાના દિવસ થયા કેટલા? 6. હવે ખૂબ સિમ્પલ ગણિત છે કે 6 6 12 12 ને કેટલા થાય છે? ટોટલ વધારાના દિવસ થયા 13 અને 13 એટલે 7 એકા 7 તો ઉપરના જે વધ્યા છે એ કેટલા છે? તો કે 6. તો 6 દિવસ જે છે ને એ વધારાના હોય. હવે આપણને ખબર છે કે મેં તમને અગાઉ ડિટેલમાં સમજાવ્યું છે. કદાચ કોઈ મિત્રો આ રીતે પહેલી વખત જોતો હોય તો આપણા અગાઉના વિડીયો જોશો તો તમને ત્યાંથી પણ મળી જશે. આપણને ખબર છે કે એકડા તો હવે આમાં કંઈ ગોખવાની વસ્તુ નથી, આવી રીતે લખતા હોઈએ છીએ 4 5 અહીં 6. બરાબર છે. હવે રવિવારથી વીકની શરૂઆત થાય તો આ રવિવાર, તો આ છે એ 6 છે. તો 6 એટલે કયું આવે? તો કે ભાઈ રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. તો આપણો જવાબ શું આવશે? આમાં શનિવાર છે. જો આ રીત તમે પહેલી વખત જોઈ હોય અને તમને એવું લાગતું ભાઈ આ રીતની મારે હજુ વધારે પ્રેક્ટિસ કરવી છે, મને હજુ વધારે દાખલાનું સોલ્યુશન જોઈએ છે, તો તમારે કોમેન્ટમાં લખવાનું છે ભાઈ 44 જેવા દાખલા હજુ કરાવો તો આપણે સ્પેશિયલ એવા 4-5 દાખલા અલગથી વિડીયોની અંદર કરાવીને આખી રીત તમને ડિટેલમાં સમજાવી દઈશું. ત્યાર પછીનો 45મો પ્રશ્ન છે કે જો કોઈ મહિનાનો અંતિમ દિવસ બુધવાર હોય તો તે મહિનામાં કેટલા સોમવાર હશે? તો આમાં ગણતરી જે છે એ આપણે આમ જોઈએ તો કદાચ એવું લાગે કે ભાઈ છેલ્લો દિવસ જે છે એ બુધવાર છે, આવી કોઈ ગણતરી કરતું હોય તો બુધવારની પહેલા કયો આવે? તો ભાઈ મંગળવાર આવે, પછી એની પહેલા સોમવાર. પણ આમાં એવું કોઈ લોજિક તમે ક્યારે સેટ કરી શકો કે જ્યારે તમને કયો મહિનો છે એનો સ્પેસિફિક તમને કીધું હોય તો. હવે અમુક મહિના જે છે 28 દિવસના આવે, અમુક મહિના જે છે 30, અમુક મહિનાને ફેબ્રુઆરી મહિનો તો 28 દિવસનો આવે. હવે અમુક મહિનાઓ 30 દિવસના આવે, અમુક મહિનાઓ 31 દિવસના આવે. હવે અમુક મહિનાઓ જે છે લીપ વર્ષ હોય તો એનો ફેબ્રુઆરી મહિનો 29 દિવસનો આવે. તો હવે આમાં નક્કી ના કરીએ કે હવે જો જે મહિનો 28 દિવસનો હોય તો એમાં તો બધા વાર 4 વખત જ આવવાના છે. 30 દિવસનો હોય તો એમાં 2 વાર એવા હશે કે જે 5 વખત આવશે. પછી તો કે ભાઈ 3100 મહિનો હોય તો એની અંદર 3 વાર એવા હશે કે જે 5 વખત આવતા હશે. એટલે આમાં આપણે કોઈ પણ પ્રકારનું નક્કી કરી શકીએ નહીં કે ભાઈ કયો વાર આવશે. એટલે આમાં આપણે એક પણ નહીં કરશું. બરાબર છે. હવે આપણે કહેવાય કે ભાઈ આ જે છે લગભગ પીએસઆઈની પરીક્ષામાં 2017માં પૂછાયેલો પ્રશ્ન છે. એટલે ખૂબ સરળ પ્રશ્ન છે, પણ મેં તમને કીધું કે સરળ પ્રશ્નમાં બિલકુલ ઉતાવળ કરાવીને આપણે આરામથી સવાલોનો જવાબ આપવાનો પ્રયાસ કરવાનો છે. બરાબર છે. તો શું કીધું છે? તો કે ભાઈ A B C D E અને F એક ગોળ ટેબલની ફરતે કેન્દ્ર તરફ મોઢું રાખીને બેઠા છે. A ની સામે B. હવે આપણે એક લખી દઈએ, સાથે સાથે કેલ્ક્યુલેશન પણ આ રીતે આ ડાયાગ્રામ પણ બનાવતા જઈએ. બરાબર છે. તો કે ભાઈ 6 વ્યક્તિઓ છે તો અહીં આપણે સામે બેસાડી દઈએ અને પછી અહીં એક ક્રોસમાં લઈ લઈએ. બરાબર છે. તો શું કીધું છે? તો કે ભાઈ A ની સામે B બેઠો છે. તો કોઈ પણ જગ્યાએ આપણે A ને સેટ કરી દઈએ અને એની સામે શું કીધું છે? તો કે B બેઠો છે. તો ચલો આ લખી દીધું છે. પછી શું કીધું છે? તો કે ભાઈ E ની જમણી બાજુ B બેઠો છે. તો આ તો B છે, તો A છે એ ક્યાં છે? તો E ની જમણી બાજુ. તો આ અહીં E હોય તો જ એની આ જમણી સાઈડ આ B બેઠો હોય. બરાબર છે. ત્યાર પછી શું કીધું છે કે ભાઈ C ની ડાબી બાજુ B છે. તો B તો અહીં જ છે, તો જો C અહીં હોય તો આ એની ડાબી બાજુ થશે. બરાબર છે. ત્યાર પછી શું કીધું છે કે D ની ડાબી બાજુ C છે. તો હવે આ તો C અહીં ફિક્સ થયો છે, તો અહીં જો D હોય તો જ આ એની ડાબી બાજુ C થઈ શકે. તો આ એટલું આપણે અહીં સુધી ક્લિયર થઈ જાય છે. A ની જમણી બાજુ F છે. તો જુઓ આ A છે. હવે આ એનું મોઢું આ સાઈડ છે, એટલે એની જે જમણી તરફ થશે એ કઈ થશે? તો કે ભાઈ આ થશે. તો કોણ છે? તો કે એની જમણી બાજુ જે છે એ F છે. તો આ આપણે અહીં F લખી દીધું છે. હવે આ એક આખો આપણો ડાયાગ્રામ તૈયાર થઈ ગયો છે. હવે થોડીક અમથી ઇન્સ્ટ્રક્શન એવી હોય કે આ પછી શું થાય છે? D અને F એકબીજાની જગ્યાએ બેસે છે. બરાબર? કે D અને F જે છે એ બે જગ્યાઓ બદલી લે છે. તો આ જે
અહીંયા f હતો તો ત્યાં કોણ આવી જશે d આવી જશે અને અહીં જે d હતો તો અહીં કોણ આવી જશે તો કે ભાઈ f આવી જશે. ચલો આ બંને જગ્યા બદલી લીધી છે. પછી તો કે e અને d એકબીજાની જગ્યાએ આવે છે તો આ e હતો તો ત્યાં કોણ આવી જશે તો કે ભાઈ b આવી જશે અને આ જે b હતો ત્યાં કોણ આવી જશે તો કે ભાઈ e આવી જશે. તો આ જે છે એ હવે આપણું ફાઇનલ ડાયાગ્રામ જે છે એ તૈયાર થઈ ગયું છે. અને હવે આપણે જો આના ઉપરથી જવાબ આપશું તો લગભગ 6 જેટલા પ્રશ્નો પૂછેલા છે અને આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. એવું નથી કે આપણે જાતે બનાવેલો છે કે જાતે ક્યાંયથી લઈને આવેલા છે. હવે PSI ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તમે જોયું કે કેટલો સરળ છે. પ્રશ્ન શું છે તો કે ભાઈ D ની ડાબી બાજુ કોણ બેઠું હશે? તો જુઓ આ જે છે એ D છે. હવે D અંદર તરફ મોઢું રાખીને બેઠેલો હોય તો એની ડાબી સાઈડ કઈ થશે તો કે ભાઈ આ જે છે એની ડાબી સાઈડ થશે. તો કોણ બેઠું છે તો કે ભાઈ A બેઠેલો છે. બરાબર છે. હવે ત્યાર પછી આપણે આગળ જોતા જઈશું અને તમામ પ્રશ્નોના જે જવાબ છે આપણે આ ડાયાગ્રામ પરથી આપતા જઈશું. બરાબર છે. C ની ડાબી બાજુ કોણ બેઠું છે? તો હવે આ જે છે એ C છે તો આ એની ડાબી બાજુ કોણ છે તો કે ભાઈ E બેઠો છે. તો અહીં E જે છે એ એનો જવાબ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાઈ A ની સામે કોણ બેઠું છે? તો આ A છે. એની સામે કોણ બેઠું છે? તો કે ભાઈ E બેઠું છે. હવે જુઓ કોઈ વ્યક્તિ છેલ્લે આ વાંચ્યું ના હોય તો આ રકમની અંદર જે જગ્યાઓ બદલે ના જોઈએ ડાયરેક્ટ ઉતાવળમાં જોતું હોય તો અહીં લાગ્યું છે કે A ની સામે કોણ બેઠું છે? તો B. તો હવે તમે ડાયરેક્ટ આ પ્રશ્ન પૂછો એ રકમમાંથી જ પૂછો કે ભાઈ A ની સામે કોણ બેઠું છે તો ત્યાં B ના થઈ જાય એ ખાસ પાછું ધ્યાન રાખવું. બરાબર છે. પછીનો પ્રશ્ન એવો છે કે C ની સામે કોણ બેઠું છે? તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ અહીં C છે અને આ C ની સામે કોણ બેઠેલું છે તો કે ભાઈ D બેઠેલો છે. બરાબર છે. તો C ની સામે D બેઠો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે B ની સામે કોણ બેઠું છે? તો અહીં આપણો આ જે છે એ D છે અને B ની સામે કોણ બેઠેલું છે તો કે ભાઈ F બેઠેલો છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે જુઓ 6 પ્રશ્નો મિત્રો અને ખૂબ સરળ પ્રશ્નો છે. એટલે PSI નું પેપર આ જે હમણાં પ્રિલિમ લેવાની એના બાદ કરતા તમે જુઓ તો ભાઈ આ લેવલ હતું PSI નું અને એક વ્યવસ્થિત પેપર હતું. એટલે કોન્સ્ટેબલનું પેપર આ લેવલનું તમારે ગણિત તૈયારી કરવાની છે. કોઈ તૈયારીનું લેવલ ઓછું કરવાની કઈ જરૂર નથી. જે આપણે આ મોક ટેસ્ટનું લેવલ તમે જોશો એના ઉપરથી તમને મોટો આઈડિયા આવી જશે. બરાબર છે. તો B ની જમણી બાજુ કોણ બેઠું છે? તો આ જે છે એ B છે. પણ B ની જમણી બાજુ કઈ થશે તો કે ભાઈ આ થશે. તો કોણ બેઠેલું છે તો કે ભાઈ D બેઠેલો છે. તો અહીં જે છે એ D આવશે. હવે પોઈન્ટ વાળા શબ્દો જે છે પોઈન્ટ વાળા અંકોનો ગુણાકાર ભાગાકાર આપણે બહુ સારી રીતે એક લેક્ચરની અંદર કરાવેલો છે. એટલે હવે અહીં કોઈને તકલીફ પડશે નહીં. તો હવે આપણે અહીં લખી દઈએ છીએ કે ભાઈ 125. હવે મેં તમને કીધેલું છે કે ભાઈ આમાં તમે એવી રીતે કરો કે ભાઈ કોઈ પોઈન્ટ છે જ નહીં. બરાબર છે. એવી રીતે જો તમે છેદ ઉડાડવા જાઓ તો આ સંખ્યા તમે આવી રીતે લખી નાખો 5/125. તો છેદ કઈ રીતે ઉડે તો 5 2 10 અને 5 5 25 એટલે 25 5 125. બરાબર છે. તો આ 1/25 તમારે આવી રીતે થયા. પણ હવે આપણે પોઈન્ટની ગણતરી કરીએ તો અંશમાં પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે તો કે ભાઈ 1 છે. છેદમાં પોઈન્ટ પછી કેટલા છે તો કે ભાઈ 3 છે. તો ઉપરનો એક પોઈન્ટ તમે નીચેના એક પોઈન્ટ હારે ઉડાડી દો તો હજુ છેદમાં કેટલા પોઈન્ટ વધે તો કે ભાઈ 2 પોઈન્ટ વધે. તો આનો જવાબ એક તો આવો થઈ શકે કે ભાઈ 1/0.25. તો જો આવા કોઈ ઓપ્શન આપેલા નથી. તો હવે આપણને ખબર છે કે ભાઈ નીચે અંશમાં આપણે 0 લગાવીને છેદના પોઈન્ટ ખસેડી શકીએ. તો ભાઈ 100 ના છેદમાં હું આવી રીતે 25 ના છેદમાં હું આવી રીતે 100 કરી દઉં તો આ જે 0.25 છે એ હવે 25 થઈ જશે અને જે છેદનો છેદ આ 100 એ ઉપર જતા રહેશે. એટલે આપણે ફાઇનલ રકમ 100 ના છેદમાં શું બનશે 25. એટલે 25 4 100. જો મેં તમને એકદમ ડિટેલમાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે. બાકી આ રકમ તમે જેટલી પ્રેક્ટિસ સારી હોય તો તમે ફટાકથી આનો જવાબ લાવી શકશો. બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાઈ 1.1/2 પછી 11.1/2 11.1/2 આમાં આપણે સરવાળા કરવાનો છે. તો પહેલા પૂર્ણાંકોનો સરવાળો કરી લઈએ. તો આ 101,111 પછી આ 111 પછી ખાલી 11 અને આ 1 તો 4 3 2 1 1234. હવે તો કે ભાઈ હવે જે અપૂર્ણાંકો છે તો ભાઈ આ અડધો અને અડધો 1 પછી અડધો 1.5 અને આ 2 એટલે હજુ આમાં તમારે 2 એડ કરી દેવાના છે. જવાબ શું આવશે 1236. બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે 0.85 ગુણ્યા 0.85 -0.15 ગુણ્યા -0.15 સોરી -0.15 ગુણ્યા 0.15 છેદમાં 0.85 -0.15. હવે આમાં ગુણાકાર ભાગાકાર કરવા જઈએ તો ભાઈ પેપર આખું આમ જ પૂરું થઈ જાય. બરાબર છે. તો હવે આપણને ખબર હોવી જોઈએ જો આ 0.85 છે એ માની લો કે 0.85 ને આપણે a કહી દો અને 0.15 ને તમે b કહી દો તો તમને દેખાશે કે અંશમાં શું છે તો કે a² - b² છે ને અને છેદમાં શું છે તો કે ભાઈ a - b છે.
હવે a સ્ક્વેર b સ્ક્વેર નો આપણને વિસ્તરણ ખબર છે કે ભાઈ a પ્લસ b થશે અને બીજું શું થશે તો ભાઈ a માઇનસ b થશે અને છેદમાં a માઇનસ b તો આપેલા છે a માઇનસ b ઉડી ગયા. એનો મતલબ આનો જવાબ શું આવે તો કે ભાઈ a અને b નો બંનેનો સરવાળો. એનો મતલબ એવો થયો કે ભાઈ 0.85 વત્તા 0.15 કરવાના છે એટલે આનો તમને સીધો જવાબ મળી જશે અને તમારો જવાબ શું આવશે તો કે ભાઈ 1. બરાબર છે. બહુ સરળ દાખલો છે. આમાં ઘણા મિત્રોને ભૂલ પડેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાઈ a ના છેદમાં 32. બરાબર છે. a ભાગ્યા 32 એટલે તમે આવું લખી શકો. એને ગુણ્યા શું બરાબર 284. હવે અહીંયા 16 ભાગ્યા 2 છે તો આપણે એને ડાયરેક્ટ વત્તા લખી દઈશું. 18 દુ 36 થશે એટલે આપણે અહીં લખી દઈશું 18. તો હવે અહીં 16 2 32 એટલે છેદમાં આવશે 2 અને અહીં તમે 2 નો સરવાળો કરો તો શું આવશે તો ભાઈ 284 માં તો 16 એડ કરો તો 300 થશે. બીજા ઉપરના 2 એટલે 302. હવે અહીં a ના છેદમાં 2 302 હોય તો a શું થશે તો કે ભાઈ 604 થશે. સી ઓપ્શન જે છે એ સાચો જવાબ બનશે. હવે પ્રશ્ન એવો છે કે ભાઈ આપેલા વિધાનો પૈકી ખોટું વિધાન પસંદ કરો. તો જુઓ, સોમવારથી શરૂ થતા સામાન્ય વર્ષનો અંતિમ દિવસ મંગળવાર ક્યારે હોય નહીં. એટલે આ જે છે ને એ ખોટું વિધાન થઈ ગયું. એટલે પહેલો ઓપ્શન આપણે આપેલ તમામ સાચા તે છેલ્લે જોવાનું હોય. આપણને ખબર છે કે સામાન્ય વર્ષનો પહેલો દિવસ જે હોય એ જ એનો છેલ્લો દિવસ હોય. બરાબર છે. લીપ વર્ષમાં વધારાના દિવસ 2 હોય. એકદમ સાચી વાત છે. સામાન્ય વર્ષમાં વધારાના દિવસ 1 હોય. હવે કદાચ કોઈને એવું થાય કે સામાન્ય વર્ષમાં વધારાનો દિવસ તો 1 હોય છે તો પછી અહીંયા સોમવારથી શરૂ થાય તો એનો અંતિમ દિવસ મંગળવાર કેમ ના હોય તો કે ભાઈ વધારાનો દિવસ 1 છે. વધારાનો દિવસ એના પછીના યરમાં કાઉન્ટ કરવાનો. એટલે કે 1 જાન્યુઆરી ઉદાહરણ આપું છું કે 1 જાન્યુઆરી 2025 ના રોજ જો સોમવાર હોય ને તો 1 જાન્યુઆરી 2026 ના રોજ મંગળવાર આવે. બરાબર છે. તો એ હિસાબે તમે જુઓ કે 31 ડિસેમ્બર 2025 નું ઓટોમેટિકલી તમને ખ્યાલ આવી જાય કયો વાર આવે. બરાબર છે. તો આ રીતે પણ તમે થોડું વિચારી શકો છો. ત્યાર પછીનો 57મો દાખલો છે એ બોર્ડ માસનો દાખલો છે અને આમાં અલગ અલગ કાઉન્સ આવે. મોટો કાઉન્સ હોય, નાનો કાઉન્સ હોય, રેખા કાઉન્સ હોય. તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ પહેલા કયો કાઉન્સ છોડવાનો. તો અહીં આપણે સૌથી પહેલા અંદરથી જે નાનો કાઉન્સ હશે એ છોડીશું. હવે અહીં ક્યાંય રેખા કાઉન્સ નથી આપેલો, નકર આપણે પહેલા એનું વિસ્તરણ કે જે બી સોલ્યુશન હોય તે કરે. તો હવે અહીં આપણે જોઈએ છીએ કે ભાઈ અહીં શું આપેલું છે કે ભાઈ 1/4 નો ગુણાકાર છે છગડિયા કાઉન્સની અંદર 1800 ભાગ્યા નાના કાઉન્સની અંદર 11 × 24 - 8 × 3 અને આનું આખું જે સમીકરણ જે સોલ્યુશન આવે એમાં વત્તા 1.8 આ રીતે છે. તો અહીં હું લખી દઉં છું 8 × 3 24. બરાબર છે. હવે અહીં જે છે એ શું છે તો કે 24 × 11. તો આપણે જે છે 24 × 11 આપણે કરીએ તો 240 વત્તા બીજા એમાં 24 એડ કરવાના છે. બરાબર છે. તો શું થશે તો 4 6 264. હવે અહીં એવું થયું કે ભાઈ 264 માંથી 24 બાદ કરવાના છે આ નાના કાઉન્સની અંદર. તો પહેલા 264 માંથી 4 બાદ કરો એટલે 260 અને હવે એમાંથી 20 બાદ કરો તો આ આખું જે સમીકરણ છે એનું હું એવું કહું કે ભાઈ 240 આવશે. બરાબર છે. તો આનું લખી દીધું 240. હવે શું થશે તો ભાઈ 240 તો 1800 ભાગ્યા 240. તો આ લખું છું આ 1800 અને એના છેદમાં શું લખું છું તો 240. 0 0 ઉડી જશે. હવે અંશમાં શું છે તો કે ભાઈ 180 છે અને છેદમાં તો કે ભાઈ 6 4 થશે 24. બરાબર છે. હવે 18 નો આપણને ખબર છે કે 6 13 18 એટલે અંશમાં આવ્યા 30 અને છેદમાં આવ્યા 4 એટલે આપણે એવું કહી શકીએ કે 15/2. તો આ આખું જે છે એનું સમીકરણનું સોલ્યુશન શું આવ્યું 15/2. હવે આ અંદરનો આખો જે છગડીયો કાઉન્સ હતો એનું સોલ્યુશન આપણે લાવી દીધું. કેટલું તો કે 15/2. તો હવે આપણે લખશું કે 1/4 ગુણ્યા આ 15/2. હવે આ આખું સમીકરણ થયું એમાં આપણે 1/8 એડ કરવાના છે. તમે જો આ બંનેનો ગુણાકાર કરો તો 15/8 વત્તા 1/8 એટલે શું આવે છે તો 16/8 2. તો 2 ક્યાં છે ઓપ્શનમાં? તો ઓપ્શનમાં ક્યાંય 2 નથી. તો અહીં આપેલ પૈકી એક પણ નહીં જવાબ આવવો જોઈએ. બરાબર છે. આ જે છે લગભગ ક્યાંય ભૂલ નથી થતી. તો હોય તો તમે જણાવજો. બાકી તો એકદમ કમ્પ્લીટ જ છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે કે એક સંખ્યાના 2/5 પાછળના દાખલામાં એવું શું કામ કીધું કે ભાઈ આપણને જનરલી એવું હોય કે જવાબ આવી જાય અને એ ઓપ્શનમાં ના હોય ને એક પણ નહીં જવાબ ટીક કરીએ ને એટલે આપણને થોડું કન્ફ્યુઝન દરેક વખતે થાય કે ભાઈ મારે ક્યાંય ગણતરીમાં ભૂલ તો નહીં હોય ને. એટલે ગણતરી જનરલી આપણી સરખી ને સાચી જ હોય પણ એક પણ નહીં ટીક કરતી વખતે મનમાં થોડોક આવો સંચય રહી જતો હોય છે. બાકી તો આપણી ગણતરી કમ્પ્લીટ જ હતી. બરાબર છે. એક સંખ્યાના 2/5 ના 1/4 ના 2/7 બરાબર 15 થતું હોય તો તે સંખ્યાનું અડધું કેટલું થશે?
એક સંખ્યા આપણે x કહી દઉં અને 2/5 ગુણ્યા 1/4 ગુણ્યા 2/7 બરાબર કેટલા થાય છે? તો કે 15 થાય છે. હવે x ની વેલ્યુ આપણે જોતી હોય તો શું કરશું કે x ને કરતા બનાવવાનું તો આ 15 એના ગુણ્યા આ જે છેદ હતો એ બધો બરાબરની પેલી સાઈડ જશે તો ગુણાકારમાં જતો રહેશે. તો 5 ગુણ્યા 4 ગુણ્યા 7 છેદમાં અંશ હતો એ બધો આ સાઈડ છેદમાં આવી જશે. એટલે અહીંયા આવશે 2 ગુણ્યા 2 એટલે ડાયરેક્ટ 4 લખું છું. 4 જે છે એ ઉડી ગયા છે. શું વધ્યું? 15 5 75 અને 75 ગુણ્યા 7. તો આ આપણને x ની વેલ્યુ મળી ગઈ છે. તો ભાઈ 7 5 35 અને 3 7 49 49 ને 2 52. તો શું જવાબ આવ્યો છે? 525. હવે 525 તો પેલા 500 ના અડધા કરી દો એટલે 250 થશે અને 25 ના અડધા એટલે 12.5 તમે એડ કરો તો આપણો જે જવાબ આવે છે એ શું આવે છે? 262.5 સમથિંગ જવાબ આવે છે. એવું કહે છે નહીં. એટલે આ જે ઓપ્શન છે કદાચ ટાઈપિંગ મિસ્ટેક ના હોય જો આમાં તો જવાબ તો 262.5 આવે છે. કદાચ આમાં છે નહીં તો આમાં પણ એક ગ્રેસ થવાની પોસિબિલિટી છે. બરાબર છે, આપણે ચેક કરી લઈશું. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાઈ 15.2 એના છેદમાં 0.001 તો આનો જવાબ શું આવી શકે? હવે આમાં હું તમને એવું કહું છું કે ભાઈ આ જે 0.001 આ જો સંખ્યા બધી જે છે ને આપણે 1 પોઈન્ટ સમથિંગમાં છે તો આપણે છેદમાં 0.001 છે ને એને હટાવીને છેદમાં 1 કરી દઈએ તો 1 2 અને 3 તો છેદમાં આપણે 1000 કરવા પડશે. બરાબર, 1 પછી 3 મીંડા લગાવવા પડશે. તો હવે આ જે 0.001 હતા એ શું થઈ જશે? તો ભાઈ 1 થઈ જશે. બરાબર છે, આપણે 3 પોઈન્ટ ખસેડ્યા છે. 1 આવે અહીંયા, 2 આવે અહીંયા, 3 અહીંયા. તો હવે છેદનો છેદ જતો રહેશે અંશમાં. તો અંશમાં ઓલરેડી 15.2 હતા એની સાથે તમે 1000 નો ગુણાકાર કરો તો છેદમાં 1 થશે. બરાબર છે. તો હવે આપણે જો ખબર છે કે ભાઈ 10 વડે 100 વડે ગુણાકાર કરવાનો હોય એટલે પોઈન્ટ ખસેડવાનો છે. તો 152 જે છે હવે આ 52 એટલે 1 પોઈન્ટ જતો રહ્યો, હજુ 2 મિનિટ એને પાછળ આપણે એડ કરવા પડશે. 152 પછી ડબલ 0 હોય એવો જવાબ આવશે. બરાબર છે. અને સૌથી છેલ્લો પ્રશ્ન છે કે ભાઈ 10 પુરુષ અથવા જો ખાસ અથવા અને હોય ને તો આ દાખલો ફરી જાય છે. અથવા 15 સ્ત્રીઓ કોઈ કામને 16 દિવસમાં પૂરું કરે છે તો આ કામ 5 પુરુષ 5 સ્ત્રી કેટલા દિવસની અંદર પૂરું કરશે? હવે આપણને એક વસ્તુ ખબર પડવી જોઈએ કે ભાઈ કાર્ય મારે જોતું હોય ને કાર્ય તો મારે ક્ષમતા ગુણ્યા સમય કરવું પડશે. બરાબર છે, આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ અને આપણે અગાઉ ઘણી વખત કરેલું પણ છે અને આપણને આવડે પણ છે. તો અહીં એવું કહે છે કે 10 મેલ એની જેટલી ક્ષમતા છે એટલી ક્ષમતા કેટલાની છે? તો 15 ફિમેલની છે. તો આપણે મેલ અને ફિમેલની ક્ષમતાનો રેશિયો જોતો હોય તો m ના છેદમાં f શું આવશે? 15/10. 15/10 એટલે આપણે ડાયરેક્ટ 3/5 હું આવું લખી દઉં છું. હવે આપણને ખબર છે કે જો આ 10 પુરુષોની ક્ષમતા છે એને આપણે 10 m કીધેલું હતું. બરાબર છે. તો 10 પુરુષો ભેગા મળીને આ કામ કેટલા દિવસની અંદર પૂરું કરે છે? તો ભાઈ 6 દિવસની અંદર. તો અહીં હું લખી દઉં છું 6. તો આ મને કુલ કામ મળી ગયું. તો કુલ કામ કેટલું છે? તો કે 10 ગુણ્યા આપણે આ જે 3 અને અહીં જે છે 6 તો 6 તેરી 18 180 એ કુલ કામ થયું. કદાચ તમે અહીંયા ફિમેલ નું લઈને કરશો તો પણ તમારો જવાબ એ જ આવશે. અહીં 15f હતું તો આ 15f તો એને પણ 6 દિવસનો સમય લાગતો હતો. તો 15 દૂર થશે 30 અને 30 ગુણ્યા 6 એટલે 6 તેરી 18. એટલે કામ જે છે બંને કેસમાં સરખું આવશે. તમે કોઈ પણ એક સમીકરણમાં પણ એની કિંમત મૂકો તો ચાલે. હવે આપણે શોધવાનું શું છે? તો કે ભાઈ 5 પુરુષ અને 5 સ્ત્રી આ કામ કેટલા દિવસમાં પૂરું કરશે? આપણે જોઈએ છે શું? તો કે ભાઈ સમય મારે જોઈએ છે અને મારે સમય જોતો હોય તો મને ક્યારે મળે? તો કાર્યના છેદમાં હું ક્ષમતા મૂકું તો મને મળી જશે શું? તો ભાઈ સમય. કાર્ય મારી પાસે છે કેટલું છે? તો કે ભાઈ 180 છે ક્ષમતા. તો ક્ષમતા હવે અહીંયા કોની મૂકશો? એ તમને એક કન્ફ્યુઝન કદાચ થતું હોય તો આપણે ખબર છે કે 5 પુરુષો અને 5 સ્ત્રીઓ. તો અહીં આપણે 5 પુરુષોની મૂકીશું અને 5 ફિમેલની મૂકીશું ક્ષમતા અને બંનેનો સરવાળો કરીશું. તો મેલની કેટલી છે? તો કે 3. તો અહીં આવશે 3 5 15 અને આની કેટલી છે? તો કે 5 2 ને 10. તો છેદમાં આવશે 25. બરાબર, 15 + 10 એટલે ટોટલ 25. એટલે હવે આપણો જવાબ આવ્યો છે 180 એના છેદમાં 25. આ થશે આપણો જવાબ. તો 180 ના છેદમાં 25 હોય એવો કે ઓપ્શન આપણને આપેલો નથી. તો હવે આપણે થોડું છેદ ઉડાડવા તરફ આગળ વધશું. તો ભાઈ 180 જે છે તો એના આપણે 5 વડે છેદમાં 5 × 5 હોય ને ભાઈ 25 એટલે આવી રીતે તમે લખી શકો. બરાબર ને? 5 × 5 તો 180 ના પહેલા 5 વડે છેદ ઉડાડો તો શું થશે? તો 3 5 15. બરાબર છે. અહીંયા આવશે 36. એટલે 36 × 5 કરો. 5 નો છેદ તમે ઉડાડો તો અંશમાં શું આવ્યું? 36.
તો તમારો ફાઇનલ જવાબ આવ્યો 36/5 એટલે 7, 5, 35 અને ઉપર આવી રીતે 1 એટલા દિવસ એને સમય લાગશે. તો એ ઓપ્શન જે છે એ તમારો જવાબ બનશે. તો આ હતું મોક ટેસ્ટ 8 ની અંદર પૂછાયેલા કુલ 60 પ્રશ્નોનું આપણે સોલ્યુશન જોયું હતું. અને હવે પછી આવશે મોક ટેસ્ટ 9. મોક ટેસ્ટ 9 નું જે આખું આયોજન છે એ આપણે શેડ્યુલ PDF આપેલી જ છે. ત્યાર પછીની જે છેલ્લી 3 મોક ટેસ્ટ હશે 10, 11 અને 12, તો એ આપણા પોલીસ કોન્સ્ટેબલના આખા સિલેબસને કવર કરી લેતી હશે એવી મોક ટેસ્ટ આવવાની છે. અને આ અત્યાર સુધીની જે હતું એ આપણે ટોપિક વાઇઝ ટેસ્ટ છે એ 9મી ટેસ્ટ આવશે ત્યારે પૂરું થશે, બરાબર. તો ત્યાં સુધી ખૂબ આવી રીતે કોન્સેપ્ટ સાથે તમે તૈયારી કરશો તો વાંધો નહીં આવે. અને જે લોકોએ મોક ટેસ્ટ આપી છે એમને ખાસ કહેવાનું કે ભાઈ મોક ટેસ્ટ આપવા ખાતર ખાલી ના આપતા, જે પ્રશ્નો ખોટા પડ્યા છે, જે પ્રશ્નો નથી આવડતા એનું એક એનાલિસિસ કરજો. બીજી વખત જ્યારે 10મી 9મી ટેસ્ટ આપો છો ત્યારે એ વખતે એનું ભૂલ ના થવી જોઈએ. આ પ્રકારના પ્રશ્નો જે મારા 8મી ટેસ્ટમાં ખોટા પડ્યા તો એ હવે મારા 9મી ટેસ્ટમાં ખોટા ના પડવા જોઈએ. આ પ્રકારે તમારે 12 ટેસ્ટ સુધી પહોંચશો તો ચોક્કસ તમને બેનિફિટ થશે. વધુમાં જે મિત્રો નવા છે એમને મોક ટેસ્ટની વિગતો જાણવી છે અથવા તો ફ્રી મોક ટેસ્ટ આપવી છે તો તેઓ પણ આપણી ટેલિગ્રામ ચેનલમાંથી આ મોક ટેસ્ટ આપી શકશે, ત્યાં જોડાઈ શકશે. એની સંપૂર્ણ વિગત તમને ટેલિગ્રામ ચેનલમાં મળવાની છે. તો એના માટે તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી લિંક મેળવી અને ત્યાં તમે જોડાઈ શકો છો, બરાબર. ત્યાં સુધી ખૂબ સારી તૈયારી કરતા રહો. અસ્તુ, જય હિન્દ મિત્રો.